જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આજે આપણે શ્રીહરિ લીલામૃત ગ્રંથની કથા સાંભળીશું। શ્રીહરિ લીલામૃત ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાને જે ચરિત્ર કર્યા છે તેનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। રોઈશાળા ગામના લક્ષ્મીરામ ઓઝાની કથા શ્રીહરિ લીલામૃત ગ્રંથમાં આવે છે। તે સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન બે મહાયજ્ઞ કરેલા, એક જેતલપુરનો યજ્ઞ અને બીજો ડભાણનો। આ ડભાણના યજ્ઞમાં રોઈશાળાના લક્ષ્મીરામ ઓઝાએ પોતાના ઘરનું સર્વસ્વ વેચીને દાન કરેલું, તેની સુંદર માહિતી આપવામાં આવી છે। તો કેપી સ્વામીના મુખેથી આપણે કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ। 2 દિવસ સુધી આપણે જે આખ્યાન સાંભળ્યું, જેમાં ભગવાને સ્વયં પોતે પરબ્રહ્મ પરમાત્મા છે છતાં પણ એક નામ સ્મરણનો વિશેષ મહિમા આપણને સમજાયો। વળી એ ભયંકર વરસાદમાં એ લખો પટેલ અને દેવો પટેલ, જેના ઘરના મોભ તૂટી પડેલા, એ વખતે ભગવાન સ્વામિનારાયણે કોઈ દિવ્ય દેહે નહીં, પરંતુ આજે પંચભૂતનું જે શરીર ધારણ કરેલું એનાથી એ વજનદાર પીઢડો આખી રાત એ મોભને પોતાના ખભા ઉપર ધારણ કરી રાખ્યો અને ભક્તોની રક્ષા કરી। આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ કોઈ બાહ્ય કથા પ્રવચનના કોઈ પ્રભાવથી નહીં, પરંતુ ભક્તોના અનેક જ્યારે મોભ તૂટે છે, એનું જ્યારે શરીર મન હૃદય થાકી જાય, ચારે બાજુથી પ્રશ્ન અને ઝંઝાવતની વચ્ચે જ્યારે અંદરથી સંપૂર્ણ લાચાર થઈ જાય, હેલ્પલેસ, એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે એના મોભ ઉચક્યા છે। માટે આજે આપણે એમને સૌ રાજી કરવા માટે તત્પર થયા છીએ। આ 2 દિવસનું જે આખ્યાન, એનો મેં તમને ટૂંકમાં સારાંશ કીધો। આજે એક નવું આખ્યાન શરૂ કરીએ। ભગવાન સ્વામિનારાયણ પોતે, એમણે એવો સંકલ્પ કરેલો જ્યારે આ પૃથ્વીના પટ ઉપર આવ્યા કે જ્ઞાની અજ્ઞાની સર્વે મને જુઓ। ફક્ત જ્ઞાની જ મને મળે એવું નહીં, અજ્ઞાની પણ। કારણ કે ભગવાન છે એ વિચારે છે, ભગવાન હંમેશા એવું માને છે કે સૂર્યનારાયણ જ્યારે ઉદય થાય છે, જેને આપણે મિત્ર કહીએ છીએ, અમે જ્યારે નાના હતા આરએસએસની જ્યારે શાખામાં જઈએ ત્યારે ઓમ મિત્રાય નમઃ કરીને જે સૂર્ય નમસ્કાર કરતા, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, રવયે નમઃ, મરીચે નમઃ, ખગાય નમઃ, પુષ્ણે નમઃ, હિરણ્ય ગર્ભાય નમઃ, અર્કાય નમઃ, સવિત્રે નમઃ, આદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, એ સૂર્યને અંજલિ આપીએ છીએ। પણ સૂર્ય જ્યારે ઉદય થાય ત્યારે પાપી અને પુણ્યશાળીનું ખેતર એવો ભેદ નથી પાડતો। એ ગરીબના ઘરમાં પણ પ્રકાશ આપે અને અમીરના ઘરમાંય આપે। વરસાદ પડે એ પણ ક્યારેય કોઈ ભેદ નથી રાખતા, બધાના ખેતરમાં વરસે। ત્યારે ભગવાન જ્યારે સ્વયં આવે ત્યારે એ પણ દરેકનું કલ્યાણ થાય એના માટે ગામો ગામ વિચરણ કરતા। આપણે એવું કહેવાય છે કે મહમ્મદ માઉન્ટેન સુધી ન જઈ શકે તો માઉન્ટેન મહમ્મદના ઘરે આવે, એવી કહેવત છે। એમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આપણા ઘરના દરવાજા ખટખટાવ્યા। જે ગુણાતીત સ્વામી કહે છે કે મોરે, મોરે એટલે આગળ, મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે। પહેલાના વખતમાં લોકો ભગવાન અને સાચા સંતને મેળવવા ઘરમાંથી નીકળી જાય અને બધાને કહે કે હવે મારી કોઈ આશા રાખતા નહીં, મને એવો કોઈ ઓલિયો સંત મળશે, એવો સાચા સંત, એના યોગ્ય સાક્ષાત્કાર કરી ભગવાનનું ભજન કરી હું તીર્થમાં મારું શરીર પાડી દઈશ, એવી રીતે ભગવાનને શોધવા નીકળી પડતા હતા। પણ આજે જમાનો બદલાયો, તે ભગવાન આપણા ઘરનો દરવાજો ખખડાવે છે કે ભઈ ખોલો, હું આવ્યો તમારા ઘરે। એમ સ્વામિનારાયણ ભગવાન જે વિચરણ કરતા હતા, 29 વર્ષ સુધી એમણે જે વિચરણ કર્યું, એ ચરોતર હોય, કાનમ, વાકડ, ઉત્તર ગુજરાતમાં જેને દંઢાવ્ય પ્રદેશ કહે છે, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, ભાલ, વાગડ, કચ્છ, આ બધું આપણું ગુજરાતના નાના નાના બધા ટુકડા હતા। અત્યારે આપણે અખંડ ગુજરાત છે। એમાં ભગવાને પોતે 29 વર્ષ સુધી જર્ની કરી છે। આપણે લાગે ઘોડા ઉપર બેસીને જર્ની કરીને, ઘોડો છે ને એ બહુ અલૌકિક પ્રાણી છે। કોઈ પણ મોટર હોય ને, અને આપણે કેટલા હોર્સ પાવરની કહીએ, શું કહીએ, કેટલા એલિફન્ટ પાવર ને જીબ્રા પાવર નથી હોતા, હોર્સ પાવર। એ ઘોડા ઉપર જ્યારે સવારી કરે માણસ, ત્યારે હંમેશા એની કમર લચીલી હોય ને તો ઘોડે સવારી થાય, અને ઘોડો જેવી રીતે ચાલે એવી રીતે કમરને લૂઝ મૂકવી પડે।
ત્યારે સારો ઘોડેસવાર થઈ શકે. કારણ કે ઘોડો હંમેશા માલિકનો અવાજ ઓળખે. એ નજીક આવતા હોય ને એનો અણસાર ઓળખી જાય એવા ઘોડા હોય છે. એ પેલા ગધાડા જેવા ન હોય. એનો માલિક આમ ડફણા મારી મારી કહેતા ઊંધો આમ રાઈટમાંથી લેફ્ટમાં ન જાય એવો ન હોય. આમ માલિકની આંખને ઓળખી જાય એ ઘોડો છે. ત્યારે શ્રીજી મહારાજ માણકી ઘોડી પર વિચરણ કરતા હતા તો આપણે ત્યાં ઘોડા પર તો મજા આવે ને, પરંતુ ભાઈ 29 વર્ષના શિયાળો હોય તો ઠંડા પવનના સુસવાટા હોય, ઉનાળામાં જર્ની કરે તો ગરમ લૂ ફેંકાય, ચોમાસામાં પલળવાનું હોય. આપણે ઘણીવાર જોઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનનો ફોટો હોય, માણકીના અસવાર શ્રી હરિ મહારાજ માણકી ઘોડી પર બેઠા છે, બાજુમાં ભગુજી એ આમ છત્રી લઈને ઉભા છે. આ તો એક પેઇન્ટરની કલ્પના છે. હવે તમે જરા કલ્પના કરો, હું તમને જે કહું છું એ પ્રમાણે. માણકી ઘોડી છે ને એનો વેગ બહુ હતો. એવું કહેવાય છે કે જોબન પગી જે ડભાણમાં આવેલો એ કોઈ યજ્ઞમાં આહુતિ આપવા નતો આવ્યો, માણકી ઘોડી ચોરવા આવેલો. કે માણકી ઘોડી જો મારી પાસે હોય તો મારે જ્યાં જવું હોય ત્યાં હું ચોરી કરીને પાછો સેફ આવી શકું. એ પ્રાણી એને ચોરવા આવેલો. એટલે માણકીનો વેગ બહુ જોરદાર હતો. તો જયારે માણકી ફૂલ સ્પીડમાં દોડતી હોય ઘોડી, ત્યારે ભગુજી કઈ હુસેન બોલ્ટ નહોતા, પેલો જમૈકાનો છે ને સ્પ્રિન્ટર, અથવા આપણો મિલ્ખા સિંહ. ભગુજી છે એ જયારે ઘોડી સ્પીડમાં દોડે ત્યારે આમ છત્રો લઈને ધબડ 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 આમ ભેગા ભેગા ન દોડી શકે. એ કોઈ કલ્પના છે, ફક્ત દોડી ન શકાય. કારણ કે આ ઘોડી છે ને ઓલો માણસ છે, એને થાક લાગે. તો ભગવાન સ્વામિનારાયણ આટલા 3 ઋતુઓ વર્ષની એને 29 વર્ષ સુધી સહન કરીને હરિભક્તોને રાજી કર્યા છે. આપણે ફક્ત માણકી ઘોડીને રોજો ઘોડો યાદ કરીએ. મહારાજે જે વિચરણ કર્યું એ માણકી ઘોડી પણ અલૌકિક પ્રાણી હતું, અક્ષરધામનું મુક્ત હતું. એવું કહેવાય છે કે માણકી ઘોડી ક્યારેય પણ ગમે તેવા ઉન્મત્ત ઘોડા હોય, કામુક ઘોડા હોય, એની વચ્ચે માણકી હોય તો પણ માણકીના વેગમાં, માણકીના હલનચલનમાં, આંખમાં કોઈ પણ વિકાર નહોતો આવતો. એવી ઘોડી હતી તોય. અને સ્વામિનારાયણ ભગવાન આમ ચાલતા ચાલતા આવતા હોય અને મહારાજની ચાલ જુએ અને એ માણકી સમજી જાય કે મારે આટલી સ્પીડે જવાનું, સ્પીડ નક્કી કરી લે. બોલો, એને કોઈ દિવસ મહારાજે ક્યારેય પરણો નથી માર્યો, લગામ નથી મારી, ક્યારેય નહીં. અને માણકી ઘોડીનો અગ્નિ સંસ્કાર ગઢડામાં થયો. સ્વયં યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એ માણકી ઘોડીને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં દંડવત કરે. અમે કરેલો છે દંડવત. કારણ કે માણકી ઘોડી જે ભગવાનને રાજી કરવા માટે આ લોકમાં આવેલી, એ માણકી ઘોડીને યાદ કરીને આ પ્રકરણ શરૂ કરીએ એ પહેલા એક ભજન સાંભળીએ. આપણા સંપ્રદાયનું બહુ જ સુંદર ભજન. અત્યારે તો આપણો યુગ બદલાયો, હવે આ નવી પેઢી છે ને બધા, એને કે ઘોડીનું ભજન, તો કે આવી શ્રીજીની સવારી થનક 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 થનક, એને આ જ ખબર છે. એને ખબર નથી કે આપણા સંપ્રદાયનું ટ્રેડિશનલ પદ કેટલું સુંદર છે. સાંભળીએ એ પદ જેના ઉપર મહારાજ પોતે વિચરણ કરતા હતા. શોભે રૂડી શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, માણકીએ ચઢ્યા રે મોહન વન માળી, માણકીએ ચઢ્યા રે મોહન વન માળી. શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, માણકીએ ચઢ્યા રે મોહન વન માળી.
गर સૌને કે છે ખાઓ ત્યાર માણીગર સૌને કે છે ખાઓ ત્યાર મુનિવરણી પદાતિને અસવાર વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી કેસર બેરી ગોદલી છે ફૂલમાળ સાજણ તીખી માંગડીનો ઘણો તાલ શોભે ઘણા માલા લાગે છે મરાલ શોભે ઘણા માલા લાગે છે મરાલ માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિ માં જોડી નથી જાતી દરબાર માંથી ઘોડી નથી જાતી દરબાર માંથી ઘોડી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી શોભે રૂડી કરમાં લગામ રૂપા
અજમાન કામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી. આપણા સંપ્રદાયમાં આ બધા પદો રાષ્ટ્રગીત લેવલના છે. જેમ રાષ્ટ્રગીત ભૂલાય નહીં એવું સુંદર આ ટ્રેડિશનલ ઢાળનું ભજન. એમાં પણ સંગીતની જે સહાય કરનારા રાકેશભાઈ, સાથે અમારા વિજય અને આ ઢોલકવાળાનું નામ સુભાષ, આ બધા ભજનો છે ને એ ટ્રેડિશનલ છે. એમાં સંગીતકારનું પોતાનું ઔન સર્જન ન હોય, ગીતને ઉઠાવી લે એટલું સુંદર વગાડ્યું. હમણાં જે કીબોર્ડ ને તબલા ઢોલક સાંભળ્યા એ ખરેખર સરસ વગાડ્યા. કારણ કે આ બધા ભજનો એ સંપ્રદાયની એસેટ છે, મિલકત છે. અત્યારે બહુ ફાસ્ટ યુગમાં આપણે આ બધા ભજનોને વિસરી જઈ રહ્યા છીએ, પણ છે બહુ સુંદર ભજન. તો આ માણકી ઘોડી એ ઉત્તમ કોટીની ઘોડી હતી, જેને કહે ને કે પંચ કલ્યાણી ઘોડી હોય એ લેવલની, અને ભગવાનની સેવા માટે જ અક્ષરધામમાંથી આવેલી. નહીં તો સામાન્ય ઘોડાની જેમ એ પણ તોફાન કરે, એ પણ ઉત્તેજિત થાય અને એ પણ સંતાન ઉત્પત્તિ કરે, આવું કાંઈ નથી કર્યું. એવી માણકી, એ અલૌકિક ઘોડી, એ માણકી ઘોડીના બે કાન છે ને આમ ભેગા થઈ જાય છે. સારી ક્વોલિટીની ઘોડી હોય ને આમ ભેગા થાય. અને બીજા બધા તમે આજે સોજિત્રા બગીવાળા હોય છે ને લગ્નમાં, ઘોડા વચ્ચે 1.5 વેતનું અત્તર હોય, આમ આમ બે કાન વચ્ચે આમ આમ ફરતા હોય, આમ હોવા જોઈએ. એવી ઉચ્ચ કોટીની આ જે મુક્ત સમાન ઘોડી, એના ઉપર મહારાજ બેસીને વિચરણ કરે છે. એ વિચરણ ક્યાં કર્યું એ આજની કથામાં આપણે શરૂ કરીએ. કહે અચિંત્યાનંદજી સુણો ભૂપ ધરી નિજ ચિત્ત, શૂન્યાતીતાનંદે સુણ્યા પ્રભુ વચન પ્રીત સહિત. ભાથુ રાખ્યું રીત પ્રમાણે, વિચર્યા પછી ઉઠી વહાણે. રહ્યા રાત જઈ રોહી શાળે, હરખ્યા હરિજન તેહ કાળે. વિપ્ર ત્યાં ઓઝા લક્ષ્મી રામ, ઉતર્યા પ્રભુ એહને ધામ. કાઠી કુંડળ આદિક તણા, ત્યાં તો આવ્યા અસવાર ઘણા. ઢાલ તલવાર બરછીઓ વાળા, જેને જોતા ડરે ઝમકાળા. થાય હયનો ઘણો હહણાટ, તેથી ગાજી રહી બધી વાટ. ઓઝે સર્વની બરદાસ કીધી, રસોઈ અરૂડી રીતથી દીધી. પ્રેમે પૂજા પ્રભુજીની કરી, ભાવે ભેટ તે આગળ ધરી. ભગવાન સ્વામિનારાયણ પોતાનું વિચરણ કરતા કરતા સારંગપુરની બાજુમાં એક રોહિશાળા ગામ છે. જે રોહિશાળા ગામમાંથી આપણે ત્યાં સંતોય ઘણા છે. પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી, અક્ષરજીવન સ્વામી, આ બધા રોહિશાળાના છે. એ રોહિશાળા ગામમાં ભગવાન પધાર્યા. સાથે બધા સુરો બાપુ ને માત્રો ને મામૈયો ને અલૈયો ને જીવા બાપુ ને આ બધા દરબારો પોતાના જે ઉચ્ચ કોટીના કાઠિયાવાડી ઘોડા, આપણા હિન્દુસ્તાનમાં કાઠિયાવાડી ઘોડા અને અરબી ઘોડા એની નસલને લોકો મેન્ટેન કરે. આજે પણ ઇન્ડિયન મિલિટરી એ સારી ક્વોલિટીના ઘોડા શોધવા માટે સૌરાષ્ટ્રમાં જસદણની આજુબાજુ આટા મારે. અને સાવ નાનકડું વછેરું હોય પણ જો એ નસલ જાળવેલું હોય તો એના 4-5 લાખ રૂપિયા આપે. કારણ કે ઉચ્ચ કોટીનો એ ઘોડો બને, એ ક્યારેય પાછો ન પડે. તો એવા જે સારી ઉત્તમ ક્વોલિટીના ઘોડાઓ પર બધા દરબારો બેઠા છે. હમણાં જે આપણે ભજનમાં સાંભળ્યું ને, કેસર બેરી બોદલી, આમાં કોઈ કેરીનું નામ નથી. કેસર ને બેરી ને બોદલી, તોતાપુરી ને કેસર ને હાફૂસ ને એવું નામ નથી. આ ઘોડીના અલગ અલગ ક્વોલિટી હોય છે. જેમ છોકરા ઓળખી જાય ને કે આ તો ઓડી આવી, આ તો ફલાણી ગાડી આવી, આ તો મર્સિડીઝ આવી. એ ગાડી કહેવાય પણ એના બધા પ્રકાર અલગ. એમ ઘોડો જ કહેવાય પણ ઘોડાની અલગ અલગ ક્વોલિટી. એ બધા જ ઘોડા ઉપર કાઠી દરબારો રોહિશાળામાં ગયા
અને સાથે બધા દરબારો ઢાલ ને તલવાર ને બરછીઓ રાખતા હતા, ઉપયોગ નહોતા કરતા, પણ ક્ષત્રિય હતા એટલે પોતે ક્ષાત્ર તેજને સાચવવા રાખતા હતા. અને જયારે ગામમાં ગયા તો આખું રોહિશાળામાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનનો સંઘ આવ્યો છે. અને એ સંઘને ત્યાંના એક બ્રાહ્મણ હરિભક્ત હતા, લક્ષ્મીરામ ઓઝા. ઓઝા એક કુંભારમાં અટક આવે, પણ આ બ્રાહ્મણ જ હતા, ઓઝેડે ઓઝા. એ લક્ષ્મીરામ ઓઝા એ પોતે સાવ સામાન્ય ગરીબ બ્રાહ્મણ, પણ ભગવાન આવ્યા તો પ્રેમે પૂજા પ્રભુજીની કરી, ભાવે ભેટ તે આગળ ધરી. પણ એ લક્ષ્મીરામ ઓઝાની આર્થિક સ્થિતિ કેવી હતી એનું વર્ણન કરતા હરલામૃતમાં એક સત્ય વાત લખે છે, કેવા ભક્ત તે લક્ષ્મી રામ, તેની વાત કહું એ હઠામ. થયો યજ્ઞ ડભાણમાં જ્યારે, થયા તૈયાર ત્યાં જવા ત્યારે. ભેટ ધરવા હતું નહીં ધન, વેચી નાખ્યું ખાવા તણું અન્ન. એના 16 રૂપિયા જે આવ્યા, જઈને શ્રીજીને ભેટ ધરાવ્યા. જાણી અંતરયામી એ વાત, સભામાં હી બોલ્યા સાક્ષાત. આવા ભક્ત છે આ અવસરમાં, ખાવા અન્ન રાખ્યું નહીં ઘરમાં. વેચી નાખી તેના નાણાં કર્યા, યજ્ઞ અર્થે લાવી અહીં ધર્યા. પરિપૂર્ણ હવે યજ્ઞ થાશે, નહીં નાણાંનો ટોટો જણાશે. સ્વામિનારાયણ ભગવાને એમના જીવનકાળમાં 2 મોટા યજ્ઞ કરેલા, એક ડભાણમાં અને બીજો જેતલપુરમાં. આ 2 યજ્ઞ હિંસક યજ્ઞનો ભાઈ આ બંધ કરો. આપણે કહે ને ડુ નોટ, જો ડુ નોટ તો વોટ ટુ ડુ. ડુ નોટ ની સામે ડુ હોવું જોઈએ. કેટલાકની પાસે ડુ નોટ નું લિસ્ટ હોય, પણ વોટ ટુ ડુ એનું લિસ્ટ જ નહીં. એટલે આમ નહીં કરતો, હે છોકરા આમ નહીં કરતો, એટલે આમ નહીં કરતો. જે કરવાનું છે કેમ ભાઈ, નેગેટિવ શું કે કરે છે. એટલે ડુ નોટ નું લિસ્ટ બહુ લાંબુ હોય ને, એને ઘરમાં ઝઘડા થાય, બહુ એ સમાજમાં ઝઘડા થાય. તો ભગવાને કીધું કે આ હિંસક યજ્ઞ ગુજરાતમાં પણ જે આટલા બધા જૈનો, વૈષ્ણવો, બ્રાહ્મિન્સ, આટલા બધા જે આપણા બધા પટેલના બધા રહે, છતાં પણ એ વખતે પણ મહેમદાવાદમાં જયારે એક બ્રાહ્મણના ઘરમાંથી, આ તો ઇતિહાસ નોંધે છે, બે મારું પોતાનું કોઈ આરોપ આક્ષેપ નથી, પ્રીતિ ભોજનમાં એના ઘરમાંથી 18 મણ માંસ નીકળેલું. આવું બીડી વાઘેલાએ ભગવાન સ્વામિનારાયણનું લોક જીવન લખ્યું છે, એમાં ઉલ્લેખ કર્યો છે. તો આપણે ત્યાં પણ હિંસક યજ્ઞ થતા, કારણ કે માણસને આ હિંસા ગમે છે. એમ કે ભાઈ આપણે આમ કરશું તો માતાજી રાજી થશે, શું કે. એટલે માતાજી આ ચૈત્રી નવરાત્રી ચાલે છે ને, માતાનું નામ શું છે? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, દયા રૂપેણ સંસ્થિતા, પ્રજ્ઞા રૂપેણ સંસ્થિતા, બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. માતા છે, કોઈ એના દીકરાને મારે? તે બધા હિંસા કોની કરે? કુકડાની કરે, બકરાની કરે. પાછા કોઈ હાથી ને ઘોડા ને સિંહ ની કરે તો સમજાય કે ભલે કરતો, એમાં તો તાકાત હોવી જોઈએ ને. અમારે ભણવામાં આવતું અશ્વમ નેવમ ગજમ નેવ વ્યાદ્ર નૈવ ચ નૈવ અજા પુત્રમ બલિદધ્યાત દેવો દુર્બલ ઘાતક. કોઈ માણસ પાણીદાર ઘોડા ન લઈ જાય, હાલ ને ભાઈ તારી આહુતિ આપી છે. પેલો જે છોર જોરથી લાટ ઠોકે ને ત્યાં ત્યાં હેમરેજ કરી નાખે. કોઈ ઘોડાની હિંસા નથી કરતું, કોઈ વાઘની નથી કરતું, કોઈ હાથીને નથી પકડી જતો કે ભાઈ તને વધેરવાનો છે, એ 2,500 કિલોનો તને એક પગ મૂકે ને તને વધેરી નાખી દે. એને બધી ખબર પડે મને ક્યાં લઈ જયા છો એમ. તો કોઈ હાથી ને ઘોડા અને સિંહ ને વાઘની કોઈ હિંસા નથી કરતા. અજા પુત્રમ એટલે બકરો હોય ને, બે કરે એનું હિંસા કરે. જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહે ને કે પોચું હોય ત્યાં હોવ આંગળી ખોહે. શું કે? પોચી જમીન હોય ને ત્યાં આંગળી ખોસે. લોઢામાં ખોસ ને એમ ખબર પડે તને કેવું ભારે પડી જાય. તો ભગવાને કીધું કે હિંસાની જરૂર જ નહીં, કારણ કે આપણો ધર્મ કે છે 11 ધર્મ. આપણો ધર્મ એટલે હિન્દુ ધર્મ નહીં, બધા ધર્મ કે છે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ધર્મનું મૂળ શું છે? રૂટ કોર્સ ઓફ રિલિજન. કોઈ પણ, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન, બુદ્ધ, તાઓ, શીખિઝમ, જૈનિઝમ, કોઈ પણ હોય. પણ જયારે દયા ઉડી જાય ને ત્યારે ધર્મ નથી રહેતો. શું છે? બાહ્ય ખોખું રહે છે. બસ ધર્મનું મૂળ છે ને દયા છે. આપણે કોઈની હિંસા જયારે બકરાની કરાય છે ને, તો એને બ્લેડ પડે અંદરથી બિચારાને જે ચિત્કાર નીકળે છે ને,
એ આપણે ગણતા જ નથી. અલે તુલસીદાસે લખ્યું છે, તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મુવે ઢોર કી ખાલ સે લોહા ભસમ હો જાય. શું કે છે? આ મરેલા ઢોરની જે ખાલ હોય ને એમાંથી પેલો લોહાર એની ધમણ કરે ને એમાં એ વાપર્યું હોય. એ મરેલા ઢોરની જે ખાલ એમાંથી ધમણ બનાવી એનાથી લોઢું ભસ્મ થઈ જાય. એમ તું કોઈ ગરીબ પ્રાણીને મારીશ ને એની હાય ખાલી નહીં જાય. તુલસી હાય ગરીબી કી કબહુ ખાલી ન જાય. એને જયારે બ્લેડ મુકાઈ છે ને ત્યારે આવું થાય છે. વિવેકાનંદ સાંઈ શિકાગો ગયા ને તો બધા ટેકનોલોજી બતાવી કે અહીંયા ગાય ઉભી રહે તે બધું ઓટોમેટિક કપાઈ જાય, પછી એના હાડકા અને પાસડા આંતરડા નીકળી જાય, પછી લોહી જુદું પડી જાય, એની ચામડી આમ થઈ જાય, પછી મટન ભરાઈ જાય, એવું આમ બધું બતાવ્યો પ્રોસેસ. તો વિવેકાનંદ સાંઈ કીધું કે આનો રિવર્સ પ્રોસેસ થાય ખરો કે આ બાજુ બધું મૂકીએ આંતરડા ને ખાલ ને બધું, અને પછી આમ શરૂ થઈને આમ જીવતી ગાય નીકળે. જો આપણે કોઈની જીવાડી ન શકીએ તો કોઈને મારવાનો અધિકાર આપણે નથી. ત્યારે એ જમાનામાં એટલા બધા હિંસક યજ્ઞ થતા હતા કે ચારે બાજુ હિંસા. પેલો ભૂવો પણ ધૂણે ને તો કે 2 મરઘા આપજે, નહીં તો તારું ધનોત પનોત કરી નાખી. પછી તારે શું મરઘાન કરવા છે? ચિકન કરવી શું કે એને ખાવું છે. આપણે કેટલું બધું પાકે છે. યાદ રાખજો કે 1 કિલો ઘઉં એ આપણે જે પકવીએ એમાં જેટલું પાણી જોઈએ છે એટલું 1 કિલો મટનમાં એના કરતા 45 ગણું પાણી જોઈએ છે. વિચાર તો કરો. અત્યારે ચારેય બાજુ પાણીનો પ્રશ્ન છે, એક પ્રાણ પ્રશ્ન છે. આપણે ક્યાં જઈએ છીએ? અને આપણા હાથ છે ને, આપણા હાથ જો એ રોટલીનું બટકું તોડવા માટે છે. અને સિંહ કોઈ દી બટકું કરે, કોઈને મારે ને એના પંજા જેવા છે, આમ કરીને એને પોળું કરી નાખે. એનું આંતરડું જુદું છે, આપણું આખી સિસ્ટમ જુદી છે. પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો તો શું થાય? બગડે કે નહીં? એમ આપણું જે બોડી છે ને, કોઈ પણ આ દુનિયામાં જે 7 અબજ છે ને પ્યોર વેજીટેરિયન માટે સર્જાયા છે. પછી ખાય છે બધા, આમાં મજા આવે ને આમાં બધો આનંદ આવે ને. મટનનો કોઈ ટેસ્ટ જ નથી, મસાલાનો જ છે. તમે ઘઉં ચાવી ખાવ તો મીઠી લાગે, મકાઈ મીઠી લાગશે જોજો. પણ મટનમાં તો બધું વઘાર બઘાર કરીને જેવું નાખે ને કે પાછું ચૂસવાનું, પાછું ફેંકી દેવાનું, હड्डी બડી ફેંકી દે પાછા. આપણે કઈ ખાધું નથી, આ તો ફક્ત વર્ણન કરું પૈસા. આમાં તો કઈ કાંદા લસણ જોયા નથી, પણ આ તો લોકો ખાતા હોય છે આવું બધું. હમણાં પરદેશથી એક આવી સીડી નીકળેલી, બધા જેટલા શેલ્ટર છે ને કતલખાના, એ તમે જુઓ ને કોઈ પણ માણસ જિંદગીમાં કોઈ માંસ ન અડે. બોલો, ગમે તેવો બુદ્ધિશાળી હોય, નિર્દય હોય, જનુની હોય, ફેનેટિક હોય, પછી અડે નહીં, કે એની કાંઈ જરૂર નથી. એમ તો ભગવાને પરફેક્ટ આપણું આ શરીર બનાવ્યું છે. ગુણાતીત સ્વામી જયારે હાટીના માળિયા ગયા જુનાગઢ પાસે, ત્યારે રામો હાટી ને બાબુ હાટી હતો, અને એ લોકો બહુ હિંસા કરતા હતા. ગુણાતીત એટલે રામા, આપણો આ ગીરનો હાવજ, હાવજ એટલે સિંહ, એ કોઈ દી રોટલી દાળ ભાત શાક પૂરણપોળી જલેબી સાટા ખાય? તો કે સ્વામી ન ખાય, આ તો અમારો ગીરનો હાવજ કહેવાય. કે ગીરનો હાવજ ભૂખ્યો રહે પણ કોઈ દી રોટલી ખાય? કે કેમ ન ખાય? તો કે હાવજનો એ ખોરાક નહીં, કે એને તો આ બધું બધા હરણા ને બધું ઘણું મળી આવે, એ કોઈ દી રોટલી દાળ ભાત શાક ન ખાય. તો કે કેમ ન ખાય? એ કે એનો ખોરાક નહીં. ગુણાતીત સાંઈ કે સિંહને ખબર છે કે માણસનો ખોરાક મારે ન ખવાય, અને માણસને જ ખબર નથી કે આ પશુનો ખોરાક મારે ન ખવાય. શું કે આ સિંહ વાઘનો ખોરાક મારે શું ખાવાનું? વળી પાછા ભજન ગાય. નવરાત્રી હોય ને, માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી, અને બહુચરાજી આવ્યા. તમારા વિવેક સાગર સાંઈ કે લંડનમાં તો અમુક નવરાત્રી હોય ને, તે નવરાત્રી ટીપે, પછી આ બાજુ કે આમલેટ ને ચિકન મળશે, એમ શું કે છોકરાઓ આવે એના માટે. તે બહુચરા ગરબામાં આવે જ નહીં કે મારે હું મારો કુકડો લઈને હેઠી જાવ ને અમારા બેટા ખાઈ જાય એવા છે. કે આ તો બોલાવે છે કે આવજો આવજો ને રમશું ને, કે અમારું વાહન મારે પછી પાછા કેવી રીતે જવું, કે પગ તોડતા તોડતા. શું કે એની જરૂર જ નથી. આપણા હિન્દુ ધર્મમાં કૃષ્ણ ભગવાનની પાછળ ગાય હોય, વાછડું હોય, શંકર ભગવાનની બાજુમાં નંદી પોઠિયો હોય, એના ગળામાં પોતે સર્પ હોય. તમે જો આપણા કોઈ પણ અવતાર છે ને એની પાસે બધા પશુ પંખીનો આદર છે, કોઈને મારવાની ક્યારેય નહીં. તો બધા લાગે તો ભાઈ દુનિયા કેમ ચાલશે? તું હરખો રે ભાઈ, એનું ચાલશે. તું સુધરી જા, આખી દુનિયાને સુધારવાની નથી. ચારે બાજુ હિંસા 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 એટલી બધી હતી. ત્યારે ભગવાને હિંસાને અટકાવવા માટે અહિંસક યજ્ઞ કર્યા. એમાં ડભાણમાં યજ્ઞ કર્યો, જ્યાં ગુણાતીત સાંઈને દીક્ષા આપેલી. એ વખતે સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું કે આપણે યજ્ઞમાં 1 મણ ઘી વાપરવું છે. કેટલું? એ જમાનામાં તો બહુ સસ્તું હતું. પછી પોતે વિચાર્યું કે મણ ઘીમાં આપણે કેટલા જમાડીએ, તો એમ કરો ને 5 મણ ઘી રાખો.
પછી ભગવાન પોતે 5 નું 11 ને 21 ને 25 ને વધારતા 300 મણ, કેટલું 300 મણ ઘી એ વાપરીએ એના ઉપયોગમાં. હરિભક્તો આવે ને જમાડવા, એટલે ઘીના કે લોંદા નથી ખાવાના. 300 મણ ઘી હોય તો સામે ઘઉં કેટલા જોવે, ચોખા કેટલું જોવે, તુવેર દાળ, પછી મરી મસાલા, શાકભાજી, એનું તમે કેલ્ક્યુલેશન કરો. એવો મોટો યજ્ઞ હતો. અને જ્યારે મોટું કાર્ય થતું હોય, આપણે ઇન્ડિવિજ્યુઅલી કોઈ સ્કૂલ ન બાંધી શકીએ, મંદિર ન બાંધી શકીએ, પણ આ મંદિર હોય પ્રમુખ સ્વામી મહારાજની 166 સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક, પર્યાવરણની, એજ્યુકેશન, પછી દવા દારૂ, અને અનેક પ્રવૃત્તિ છે. એમાં આપણે કંઈક સાથ આપીએ તો આપણો પૈસો ત્યાં જાય. આપણી મહેનત આપણે કરીએ એવા નથી. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય છે આંગળી ચિંધાનું પૂન. શું કે આંગળી ચિંધાનું પૂન છે કે આ સારું કામ થાય છે. કેટલાક તો એવા હોય ને કે આ કામ કેવું છે, હવે ઠીક છે કે એવું હાલે જોઈએ, એ તો પાછો કઈ આપે નહીં તો એને ટીકા સિવાય કઈ આવડે જ નહીં. શું કે એને ટીકા ન આવડે, સોરી ટીકા સિવાય બીજું કઈ ન આવડે. એટલે જયારે મદદ કરે છે, અંગ્રેજીમાં કહેવત છે કે ભાઈ શિખામણ દેવાનો અધિકાર કોને છે? જેને મદદ કરવાની ભાવના છે. મદદ કરવાની ભાવના ન હોય તો કોઈને શિખામણ ન આપતા, મફત નહીં. કોઈ પૂછતું નથી તમારે શિખામણ તમે શું કરશો. ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજને કે એમ અમને કે તમે આ બાંધો એ બાંધો, કહેતા કઈક દવાખાનું બાંધો ને, પછી ડોક્ટર હોય હવે કે ચાલો અમે બાંધીએ, પણ એમાં તમે અઠવાડિયામાં તમે કેટલા દિવસ ફ્રી આપશો? ના, આ તો જરા સજેશન છે. શું કે સજેશન જ છે, ઢગલાબંધ, કે તમે આમ બાંધો, તમે આ કરો તે કરો. સ્વામીજી બધું જ કરે છે. હિન્દુ ધર્મનો સર્વાંગી વિકાસ થાય ને એના માટે એમના બધા જ પગલા છે. આ મંદિર હોય, તમે જો કેટલા બધા બાળકોને જોયા અહીંયા દંડવત કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, તિલક ચાંદલો કરે, પૂજા કરે, મા બાપને પ્રણામ કરે, આદર કરે. શું આ આપણો સમાજ બંધાતો નથી? આ સમાજનું ઘડતર નથી? પણ એ જે સલાહ આપે ને એ પ્રમાણે કરો ને તો જ ઘડતર થાય. શું કે એવું નથી. તો ભગવાન સ્વામિનારાયણના ડભાણના આ યજ્ઞમાં આટલી બધી વસ્તુઓનો ઉપયોગ થયેલો. ઘણાને ખ્યાલ હશે કે યોગી શતાબ્દીનો ઉત્સવ કર્યો ને આપણે, તો આપણા મનમાં એવું હતું કે રોજના બહુ તો 500-700 માણસ આવશે, 2000 માણસ આવશે. પણ આરું જે તો અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને રોજનું 12-15 હજાર માણસને જમવાનું. પ્રમુખ સ્વામી મહારાજને બધાએ કીધું, કારણ કે આપણે જેટલો સ્વયંસેવક વિભાગ હોય ને એમાં તમારો ખેડા ડિસ્ટ્રિક્ટ જ મેઇન ગણાય. તે આપણા જેટલા વોલેન્ટિયર્સ છે એમાં 60% તો બધા રસોડામાં જ હોય. કેટલા? 60%. તો કે બાપા આપણે બધાને પૂરી શાક આપીએ તો આપણું પ્રેમવતી હોય, એમાં સસ્તા ભાવે એકદમ. આપણે કે ને આપણે ફાયદો ન થાય, ભલે થોડું નુકસાન વેઠીને, પણ આ બધું જમાડવું એટલે રસોઈ બનાવી, એને પીરસવું, એના વાસણ ઉટકવા, એનું શાકભાજી સમારા, એ બધું ટાઈમ ટુ ટાઈમ કરવું પડે. કારણ કે સવારનો નાસ્તો જેવો પતે ને 9 વાગે, ત્યાં તો વળી 10-10:30 બધું રસોઈ તૈયાર થઈ જવી જોઈએ. અને પછી બપોરનું પતે, સાંજની તૈયારી. એટલે આપણે કે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તાવડા તગારા નગારા કોઈ બંધ જ ન થાય. એ આરતી ચાલુ હોય, મંગળા થાય તો શણગાર થાય, ને પછી રાજભોગ થાય, ને સાંજે સંધ્યા થાય ને શયન થાય. એટલે નગારા, ઉત્સવો, સમય, એ બધું નગારામાં આવે. તાવડા એટલે શું કે રસોડું, એના વિના કોઈને ચાલે જ? બધા કે ભાઈ તમે બધાને જમાડો, ભાઈ તમે ગમે ત્યાં ભેગા થાવ, કાણ મોકાણમાં જમાડો તો છો જ ને કોઈને. કોઈ પણ નેતાઓ ભેગા થાય, ભાજપ અને રાજપ કે કોઈ પણ હોય, એમાં ભેગા થાય તો કે આપવું તો પડે કે નહીં? દૂરથી આવ્યા હોય તો આ તો એક ફરજ છે ભાઈ, દૂરથી આવ્યા એટલે શાંતિથી જમાડવા. તો બાપાને કીધું કે આપણે બધાને પૂરી શાક આપીએ તો. સ્વામી કે યોગીજી મહારાજ બધાને જમાડતા હતા કે પ્રસાદનો કણકો અંદર પેટમાં જઈને બેસે ને એ કુકડો થઈને બોલે. શું કે એ ખાલી ન જાય. મુંબઈમાં હતા ને તે ઘણા બધા સંગીતકારો બાપા પાસે પૂજામાં, તો શિવકુમાર શર્મા સંતૂર વગાડી ગયા છે, હરિપ્રસાદ ચોરસિયા, શમી અહમદ, પછી અલા ગુલામ મુસ્તુફા ખા, આ બધા જ સ્વામીજી પાસે આવે. ઝાકિર હુસેન, અનિંદુ ચેટરજી, જસરાજજી, મણિરામજી, પછી આ વિજયતા પંડિતના ફાધર પ્રતાપ નારાયણ પંડિત. તો એ લોકોને આપણે મગજ આપીએ ને તો કે નહીં, આપકા વો ગોલી દીજીએ. શું કે બંટા ગોળી. એ લોકોને બંટા ગોળી ગમે. તે બંટા ગોળીને જ્યારે મળીએ ને, સ્વામીજી નમસ્કાર, વો પ્રસાદ લાયે ક્યાં? શું કે અવડો મોટા એને વળી આપણા પ્રસાદ વિના કઈ કાચું ખાતા હશે. પણ એ બંટા ગોળી છે ને, પ્રસાદી અંદર જાય એટલે આપણા રચકણ બદલે. શું કે આપણા વાઇબ્રેશન બદલે છે. પ્રસાદ છે. શું છે? પ્રસાદ. તમારા ઘરમાં તમે કોઈને જમવા બોલો, હાલો જમી લો, એમ કહો છો હાલો પ્રસાદ લેવા. એ શેનો પ્રસાદ ભાઈ? તારું ઘર કઈ મંદિર છે? લક્ષ્મીનારાયણનું, જલારામ બાપાનું, કોઈનું? એને રસોઈ જ કહેવાય. એટલે તો આપણા સત્સંગી ભગવાનને થાળ ધરાવે છે, પ્રસાદ થાય એના માટે. શેના માટે?
રસોઈ તો બધા ઘરમાં બને છે, પ્રસાદ તો તમારા જેવા સત્સંગીના ઘરે બને છે, જેને પ્રમુખ સાંઈ મહારાજની પ્રાપ્તિ થઈ અને જેના ઘર મંદિરમાં થાળ આરતી થતી હોય એના ઘરમાં પ્રસાદ બને છે. રસોઈ તો બધાના ઘરે બની શકે, એમાં કઈ નવાઈ નથી. તો આપણે વાત એ કરતા હતા સ્વામીજી કે બધાને જમાડો. તે પછી એક દિવસે તો આપણે યોગી શતાબ્દીમાં શનિ રવિએ 40,000, 50,000, 60,000 માણસને જમાડવાના. અને જમાડવામાં પાછું પૂરી હોય, શાક, કઠોળ, મીઠાઈ, ફરસાણ, દાળ ભાત, બધું પાછું. એવું નહીં ગમે તેમ, અહીંયા તો બોલાય નહીં, પણ સૌરાષ્ટ્રમાં કોળી લગ્ન હોય ને એમાં ફક્ત રસાવાળું કાળા ચણાનું શાક હોય ને ગાંઠિયા હોય ને બુંદી હોય છૂટી, ચોથી કોઈ આઈટમ ન હોય. બહુ મજા આવી ગયા ભાઈ. હા, બુંદી બહુ ગળી હતી, એ પાછી ગળી જ જોઈએ ને તમને કે. એટલે બુંદી છૂટી બુંદી હોય, ગાંઠિયા હોય અને ચણાનું એકદમ રસાવાળું શાક હોય અને કાળો ગોળ નાખ્યો હોય, એમ કાળો રગડા જેવો રસો હોય. એનાથી ચોથી આઈટમ કોઈ ન હોય. આપણે ત્યાં આવું નહીં જમાડવાનું. તો પ્રમુખ સાંઈ મહારાજનો આ સમયો, તો મહારાજનો ડભાણનો સમયો આવો હતો. તો આ લક્ષ્મીરામને થયું કે આવડું મોટું કાર્ય થતું હોય, પછી આપણે ત્યાં જઈએ કે તમારો યજ્ઞ બહુ સરસ થયો ભાઈ, તમારું પ્લાનિંગ બહુ સરસ છે. એમ જીભે જલેબી પડીને પાછો આવે એનાથી કઈ થાય? જલેબી શેનાથી પડે? જીભે પડે. એ હાથો આવે પછી લોટામાં આમ આમ કરો, પાડતા આવડે તો જલેબી પડે. જીભે જલેબી ન પડે કોઈ દાડો. શું કે આપણે ગુજરાતીમાં કે ને વાતોના વડા કરમાં. શું કે એ અડદની દાળ ને મગની દાળ રાત્રે પલાળવી પડે, સવારે મિક્સરમાં નાખવી પડે અને પછી મરી મસાલો નાખીને તમે પછી બનાવો તો વડા થાય. પણ વાતના વડા થાય કોઈ દિવસ? તો લક્ષ્મીના બોજાને થયું કે મારે વાતોના વડા નથી કરવા, હું પોતે શું કરી શકું, મારે આમાં શું કોન્ટ્રીબ્યુશન કરવું. જો આપણો સમાજ છે ને, હિન્દુ સમાજ, એ આનાથી ઉજ્જવળ છે. આમાં હું શું કરી શકું? મને ભગવાને જે શક્તિ આપી એ વિચારી શકે. હું તો ગરીબ બ્રાહ્મણ છું, દયા પ્રભુની આજે ચૈત્ર સુધી ત્રીજને શનિવાર એટલે લોટ આપો, સ્વસ્તિ કલ્યાણ. એવો સામાન્ય બ્રાહ્મણ હતો. એને કઈ જીએડીસીમાં ફેક્ટરી નહોતી, અત્યારે હોય છે બ્રાહ્મણની ફેક્ટરી હોય છે. એ વખતે તો એ કાં તો વિદ્યા ભણવી, ભણાવી, કર્મકાંડ કરવા, આવું સામાન્ય કર્મ કરતા હતા. એને થયું કે હું શું કરી શકું. તો એને પોતાના ઘરમાં જે ખાવાનું અનાજ હતું, કુટુંબ માટે જે આખા વર્ષનું અનાજ હોય ને, એ વેચી નાખ્યું. એના 16 રૂપિયા આવ્યા. કેટલું સોંઘવારી જુઓ તમે. એ જે 5-6 માણસનું કુટુંબ આખા વર્ષ દરમિયાન ઘઉં, ચોખા, તુવેર કે જે ખાતા હશે એનું રાશનનો ખર્ચો કયો આવે? 16 રૂપિયા. એ બધું રાશન વેચી નાખ્યું. એના જે 16 રૂપિયા આવ્યા જઈને શ્રીજીને ભેટ ધરાવ્યા. સુણી અંતર્યામીએ વાત, સભામાં બોલ્યા સાક્ષાત કે પરિપૂર્ણ હવે યજ્ઞ થશે, નહીં નાણાંનો ટોટો જણાશે. શું કે છે? હવે 16 રૂપિયામાં યજ્ઞ થાય, જેમાં 500 મણ ઘી વપરાવાનું હોય, એમાં કઈ થાય ખરું? આ તો એક તમને પ્રસંગ કહી દઉં. આપણે યોગી શતાબ્દી હતી ને, પ્રમુખ સ્વામી મહારાજે અમને કીર્તન આરાધના વાળા સંતોને આજ્ઞા કરેલી કે તમે લોકો સાંગલી જાઓ. અને સાંગલી એક ત્યાંનો દીનાનાથ મંગેશકર હોલ છે, લતા મંગેશકરના પિતાના નામનો. એમાં અમારી કીર્તન આરાધના હતી. તમે બધા જોરદાર મરાઠી અભંગ ગાયા, માઝે માહેર પંઢરી અને પંઢરી નિવાસા સખ્યા પાંડુરંગા. મરાઠીમાં તમને સંભળાવું એક જ કડી. પંઢરી નિવાસા સખ્યા પાંડુરંગા, પંઢરી નિવાસા સખ્યા પાંડુરંગા. એક ભજન. રાજસ સુકુમાર મદનાંચા પુતળા, રાજસ સુકુમાર રવિ શશી કલા ઓપલિયા, રાજસ સુકુમાર. આ બધા મરાઠી અભંગ ગાયા, આપણા હિન્દી ભજનો ગાયા. પણ બાપાની આજ્ઞા હતી કે સાંગલીમાં ગોળ ને હળદર છે ને, યોગી શતાબ્દી માટે ધર્માદો ભેગો કરજો, કારણ કે હળદર ને ગોળનું મોટું માર્કેટ ગણાય. એટલે અમે બીજે દિવસે માર્કેટ યાર્ડમાં નીકળ્યા. અમારી જોડે મુંબઈના કોઠારી બાપા હતા, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, અને અમે હતા. કારણ કે એ વખતે હું સાંગલી વિસ્તાર સંભાળતો હતો, સત્સંગ વિચરણમાં સેવા મને મળેલી. તો અમને થયું કે મોટા માણસને ત્યાં જઈએ. તો એક બહુ મોટા મારવાડી વેપારી હતા, આખા હિન્દુસ્તાનનો કિંગ ગણાય હળદરનો. એના ઘરે ગયા તો એ તો એટલું બધું સ્વાગત કરે ને કે આइए आइए स्वामी जी आपके पुनित पादारविन हमारे घर में हम तो बहुत धन्य हो गए. આપણે લાગ્યા બધું જ લખી દેશે, સ્થાવર જંગમ બધું. એટલો બધો ભાવ દેખાડે. પછી બેઠા. એ બોલો સ્વામીજી, हम महाराज क्या हम सेवा कर सकते हैं? तो घनश्याम साई નો ઉમળકો આવ્યો
કારણ કે એ રસોડું સંભાળતા ને બધું. ઈ કે આ જો યોગી બાપા કા वो जो समया है तो तुम क्या करेगा. હવે ઓલો મારવાડીને યોગી બાપા કોણ ને કોનો સમય એને કઈ ખબર નહીં, સત્સંગી જ નતો. અને સીધું તમે અટેક જ કરો કે યોગી બાપા કા वो समय आता है तो तुम क्या करेगा. એ તો પાછા સૌરાષ્ટ્ર ને એટલે એનું હિન્દી એવું, આપણું બોરસદ બ્રાન્ડ. તમે બોરસદ નું હિન્દી વખણાય ને, ये भैंस बेचने का है, तुमको लेवने का है, नहीं लेवने का तो हेण के जा, हमको नहीं परवड़ता है. શું કે એ આપણું બોરસદ બ્રાન્ડ નહીં ગણાય. એમાં પછી મખનલાલ ચતુર્વેદી ને હજારી પ્રસાદ દ્વિવેદી અને હરિવંશરાય બચ્ચન નું હિન્દીની આશા ન રખાય. સીધા સીધા જાવના, રસ્તા આવે તો વળ જાના, ટેકરા આવે તો ચડ જાના. એમાં કઈ હિન્દી તત્વ જેવું છે કઈ? ઘનશ્યામ સાહેબ હિન્દી આવું જ બોલે. આ તો હું ગમ્મતમાં વાત કહું છું. આ બરોડામાં માંડવી છે ને, માંડવી, એમાં બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ છે. એમાં એક ચિરાયુ પટેલ હતો, બહુ મોટો ઓફિસર હતો. તેની બદલી થઈ, આ જોક છે હો ભાઈ, બદલી લખનઉ થઈ, ઉત્તર પ્રદેશનું કેપિટલ. તેના બધા મિત્રો હતા ને હેડ ઓફિસમાં, એને કીધું કે જો ચિરાયુ, અહીંયા તો બધા પટેલ ને જોશી ને ત્રિવેદી ને પંચાલ ને પરીખ ને પારેખ ને બધા આવતા હતા, પણ ત્યાં તો બધા અરોરા ને ખરબંદા ને શ્રીવાસ્તવ ને બધા આ બધા મળશે, કપૂર ને બધા. તો તારે હિન્દી શીખવું પડશે, અહીંયા તો ગુજરાતમાં ગુજરાતી ફાડતો હતો, હિન્દી શીખજે. તો પેલો ચિરાયુ ગયો લખનઉ, અને લખનવી હિન્દી છે ને એ બહુ રીચ ગણાઈ શકે. કોઈ દી તુમ શબ્દ બોલતા જ નથી, આપસે જ વાત થાય. બહુ જ રિસ્પેક્ટ છે ભાષામાં, બહુ જ રિસ્પેક્ટ. તો એ ત્યાં ગયો અને પછી 1.5 વર્ષે પછી પાછો આવ્યો ને, કઈ ગરબડ નહોતી કરી ગઈ, પાછો અહીંયા ગુજરાતમાં બોલાયો. બધાએ કીધું ચિરાયુ તું हिंदी सीखे कि नहीं. तो चिरायू के जैसे मैं लखनऊ में अपना कदम रखा इतना बढ़िया शिक्षक ढूंढ लिया, उसका हिंदी सिखाने का तरीका, उसका जो शब्द भंडोल, इतनी अच्छी हिंदी सिखाते थे. और जब मैं हिंदी बोलता था कोई यकीन तक नहीं कर सकता था कि सचमुच में गुजराती हूं या हिंदी. पेलो के खरेखर तू हिंदी फाइन बोले छे. आम केम करी आंगળી तो कि वो हिंदी पर लाइन होता है ने, કે શું કે એ લખવામાં હોય, બોલવામાં લાઈન ન હોય. ભાઈ સાહેબ તે આમ કરી હિન્દી બોલે અને સરસ બોલે. तो घनश्याम सिंह के वो योगी बापा का समय आता है तो तुम क्या करेगा. तो टकाई गयो. तो कोठारी बापा मैंने हળવેથી કીધું કે તમે બોલો. એટલે પછી મેં થોડી ભૂમિકા બાંધી કે આવા સંત છે ને એમનો શતાબ્દી મહોત્સવ છે, જેને બધું બાળ મંડળ, યુવક મંડળ. तो कि अच्छा अच्छा बोलिए हम क्या सेवा करें. घनश्याम सिंह के वो 21 मण हળદર दे दो. પેલો ભડક્યો કે આરો 21 મણ કઈ ઘઉં ચોખા ખાંડ તો ઠીક છે, હળદર તો એ તો મારવાડી કે સાધુ હે કે વેપારી. આપણે તો કેટલું બધું વપરાય વિચાર તો કરો. એ 45 દિવસ સુધી રોજના 60 હજાર માણસ, એક દિવસે તો 1,65,000 માણસ જમાડેલા, વર્લ્ડ રેકોર્ડ જેવું ગણાય. અને બધા સ્વયંસેવકો જમાડે. તો અહીંયા પણ લક્ષ્મીરામ ઓઝાને થયું કે આવડો મોટો ઉત્સવ છે, એમાં મારું કોન્ટ્રીબ્યુશન જોવે ને. તમારી ક્રિકેટની ટીમ હોય ને, અત્યારે હવે ઉનાળામાં શરૂ થશે, રાત્રે 12 ઓવરની મેચ રમાય ને 8 ઓવરની રમાય. એમાં તમે ટીમમાં હોય અને તમને બેટિંગ કરવા મોકલે અને તમે લેગ સ્ટમ્પ ઉપર તમારું બેટ રાખો, અમ્પાયર આમ કરેક્ટ કરે, તમે ફિલ્ડિંગ જુઓ, બધાને થાય કે પ્રોફેશનલ લાગે છે. અને પછી દડો આવે અને સીધું તમારું મિડલ સ્ટમ્પ ઉડાડી દે, એટલે 0માં ગયા શું. તે બધા હા જોનારા કે ભાઈ આવતો રે, અહીંયા આવતો રે, આપણે નહીં જવું કે પાછો આવતો રહે. એટલે તમે બેટિંગમાં ભોપાળું કર્યું 0. પછી જયારે તમારી ટીમ જયારે ફિલ્ડિંગમાં જાય તો તમને જ્યાં મૂક્યા હોય તો એકદમ લોલીપોપ કેચ હોય ને, આમ આમ એને પાડે એવો હોય. પાછું કે અઘરા કેચ કરે જોન્ટી રોડ્સ જેવા તો જુદી વસ્તુ છે, આવા કેચને ડ્રોપ કરે. ચેન્જ ઓવર તરીકે એક બોલિંગ, એક ઓવર આપી હોય તો 22 રન આપે. કેટલા? હવે કદાચ એવી ટીમ જીતે બીજાના પ્રભાવથી, આનાથી નહીં. અને પછી જયારે ટીમ જીતે ને બધા આમ કરે આમ. હવે આ તો ચર્ચિલે કીધેલું, એને વિશ્વ યુદ્ધમાં જીતે ને ત્યારે વી ફોર વિક્ટરી. આપણે તો 8 ઓવરમાં આમ કરે. ઓલી સરપંચની ચૂંટણીમાં બધા આમ કરે, જીત્યો કે ઓલું વિશ્વ યુદ્ધ હતું. હવે તમારી ટીમ જીતી પણ તમે તો 0માં ગયા, 22 રન આપ્યા ઓવરમાં, 2 કેચ છોડ્યા, અને ફિલ્ડિંગમાં પણ ગરનાળું, 2 પગ વચ્ચેથી દડો, જેમાં 1 જ રન, એમાં 4 રન જાય લો. અને કદાચ તમારી ટીમ જીતે, એમાં તમારો શું ફાયદો. એમ જયારે ભગવાનને સંતના કોઈ પ્રોજેક્ટ હોય ને, એમાં આપણે ભળવું.
આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આ 42 વર્ષથી સાધુ છું. એક માર્ગ કર્યું છે કે જે તને મને ધને આ સત્સંગની સેવા કરે અને ભગવાન સુખી કરે છે. ક્યારે ભગવાન છે ને કોઈનો પાડ ન માને મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. યોગીજી મહારાજ કહેતા અમે તો દેના બેંક છીએ, દેના બેંક, લેના બેંક નથી. શું કે એક બેંકનો વિશ્વાસ છે અને ભગવાનને સંતનો નહીં. જે પરિપૂર્ણ છે એના માટે યત્કિંચિત કરીએ છીએ. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. અણુ સરખું કરે એને પણ ભગવાન ભૂલતા નથી. એ ભગવાનને સંતની સેવા મળે ત્યારે પીછે હઠ ન કરવી ક્યારે. આ મારાથી ન થાય, આ તો બહુ અઘરું પડે, આ બહુ મુશ્કેલ છે, મોંઘવારી છે, આમ છે, બધું બરાબર છે, આ છે જ બધું. આ કે એને આપણે ભૂલીને આગળ નથી જવાનું. પણ લક્ષ્મીના બોજાની શ્રદ્ધા જુઓ. એ વખતે લોકો આખા વર્ષનું અનાજ ભરી લેતા. અત્યારે તો બધા જ રોજનું ખાઈને રોજનું લેવાલા, મજૂરિયા જેવું થઈ ગયું બધા. પેલા બધા સારા બ્રાહ્મણ પાટીદાર બધા સુખી હોય ને, લુહાણા વગેરે વગેરે, એ બધા જ એક છેલ્લું કાટિયું વરણ હોય ને એને છોડીને બધા આખા વર્ષનું અનાજ ભરી લેતા. હવે અત્યારે એટલું અનાજ ભરે તો ઘરમાં હાંચવાની જગ્યા નથી. અને એને સાફ કરીને એને કેવી રીતે મોણ દેવું બધું એરંડિયાનું, શું કરવું ને કેવી રીતે ભરવું એ બધું બૈરાને આવડતું નથી. એ બધા ફાસ્ટ યુગ વાળા થઈ ગયા ને બધા, ઇન્સ્ટન્ટ મેગી 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 મેગી. એને પછી એ બધું ક્યાં કરવાના છે બિચારા? મેગી મેગી બધું ઊંચા નથી આવતા. તે આ બધું કરતા આવડવું જોઈએ. અથાણું ઘરમાં આજે ઘણાને આવડતું નથી બનાવતા. અથાણું બનાવ્યું તો ક્યારે ખોલાય? સંધ્યા ઢળે પછી કોઈ દી ઘરડા માણસ અથાણાની બરણી ન ખોલવા દે કે પછી જીવાત બીવાત પડે. અત્યારે તો કાંઈ જ નહીં, જે કરો. પેલા લોકો કેરીનો રસ કાઢતા ને તેમ પલાળે 8 કલાક, પછી એને ઠંડી થાય પછી ઓલો તપેલા ઉપર કંતાન બાંધે, પછી બધા ઘોળે, એમાં બધા ઉખાણા બોલે, ભજન ગાય, વાતો કરે, જોક્સ કે. અત્યારે આવું કોઈ કરતા જ નથી. ગાય જેવો નવરો પડે ને ફોનમાં શું છે, પણ આ એક જ છે દુનિયા. આ દુનિયા બહુ લાંબી પોળી છે. તે પછી એને કેરી ઘોળે, પછી એને નાખે રસ, ને પછી આમ એક રસ કાઢે. અત્યારે કોઈને શું કહે આવી ધીરજ જ નથી. એટલે કેરી આવે અને સીધી એમ ગમે તેવી ધોઈ એને ટુકડા કરી અને ઓલામાં નાખે મિક્સરમાં, અને જેમાં કટકા પડે રસ, કેરી રસ તૈયાર. ઓલી કોણ માથાકૂટ કરવાની? આ બધું ધડ 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 માથાકૂટ જ નહીં ને બધી. ઇન્સ્ટન્ટ યુગ આવ્યો, ઇન્સ્ટન્ટ. તો આપણે જે વાત કરી દેલા કે જયારે માણસ સેવા કરે છે ત્યારે ભગવાનને સંતની નજીક આવે છે. આપણે અહમ મમત્વ તોડવાનું છે. આ મારું 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 કઈ જ નથી, બધું એમનું છે. તો વચ્ચે તું એનો માલિક થઈ બેઠો. તારું કઈ હોય તો લઈ જા, લે ભેગો જા, ભેગો લઈ જા. તારું હોય તો તારે લઈ જવું જોઈએ. આપણો દેહ બાળી નાખે છે. ત્યારે લક્ષ્મીરામ ઓઝાએ જે સેવા કરી, મહારાજ કે હવે આપણો યજ્ઞ પૂર્ણ થશે. રેમન્ડ વિલિયમ્સ અમેરિકામાં શિકાગો બાજુમાં વાબસ યુનિવર્સિટી છે, WABASH, વાબસ. મિસ્ટર રેમન્ડ વિલિયમ્સ એને પુસ્તક લખ્યું, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, સ્વામિનારાયણ મુવમેન્ટ. એમાં એને શું કહે, એમાં દુબળી ભટ્ટને યાદ કર્યા છે. ભગવાન જયારે ગઢપુરનું મંદિર બાંધતા હતા અને બધા ધર્માદો આપતા હતા, એમાં દુબળી ભટ્ટ સાવ દુબળો, આમ વાકે વળી ગયેલા, બિચારી કમર ઉંમર લાયક હતા, અને ફાટેલો એકદમ એનો પાઘડો હતો. એના વળ છોડતા છોડતા અંદરથી 13 દોકડા નીકળ્યા. કેટલા? 13 દોકડા. મહારાજ આ ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગરડા હશે બિચારા. આ 13 દોકડા. ભગવાન સ્વામિનારાયણ કે ગોપીનાથ મહારાજની જય. હવે આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર પૂરું થશે. બધા કે અરે મહારાજ 13 દોકડામાં શું થાય કે? કારણ કે બીજાએ 2-5 હજાર રૂપિયા પેલા 8,000 10,000. એ લોકો તો એમ થાય કે આપણે એટલું આપ્યું તો જાય નહીં, 13 દોકડામાં જાય. ત્યારે ભગવાન બોલ્યા કે તમે જે આપ્યું ને એ બધું સલામત રાખીને આપ્યું, કે આપણે ઘરે આટલું 22,000 છે માટે 1200 આપી દો કે શું કે. અને આણે એનું સર્વસ્વ આપ્યું. શું કે? સર્વસ્વ. આજે કઈ ધર્માદો નથી હો ભાઈ. આ કથા પતે પછી કે છે નહીં, તમારી જાણ ખાતર. એટલે શાંતિથી એન્જોય કરજો. બધા લાગે હારું આ તો બહુ ગજબની વાત આવી ગઈ. આપણું રેગ્યુલર આ મંદિર છે એની સેવા કરતા રહેજો એના વિકાસ માટે. પણ ઘણા તો ગભરાઈ જાય. મને એક અમદાવાદી કીધું કે આટલું ઓછું હોય ને 13 દોકડા તો આપણે બધું આપી દઈએ. શું કે? મૂળ આપવાની વૃત્તિ હોય તો અપાય છે ભાઈ. વૃત્તિ દાનક જોવે, એટીટ્યુડ જોવે, નહીં કે માણસ નથી આપી શકતો. એક બહુ મોટો મક્ખીચૂસ શેઠિયો હતો ને, અને એવો હારો કંજૂસ ને, તે આપણે બોચાસણા મંદિરમાં આવ્યો. આહા, ઘનશ્યામ મહારાજની શું આંખો છે, અને શું વાઘા છે, ને શું શણગાર છે. અક્ષર પુરુષોત્તમ મહારાજને જોવા માંડ્યો, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ,
અને મોટા હિંડોળા કરેલા, શ્રાવણ મહિનો હોય ને એટલે એટલો રાજી થઈ ગયો ને કે આવું મંદિર ચરોતરમાં છે. એ કે દાન આપવું જોઈએ. ખીચામાં હાથ નાખ્યો. પહેલા છે ને પેલી લોકો બંડી પહેરતા અંદરની ને આડું ખીચું આવતું આમ, તો એ મારવાડી અંદર હાથ નાખ્યો અને અંદર એક સિક્કો હતો. બધું આમ જોયું, ગણ્યું કે સૌથી નાનો કાઢો, એમ પાછું મોટો ન આવી જાય એમ. અંદર થોડો હાથ ફેરવીને બધું સિલેક્ટ કરી લીધું એમ. અને પછી સિક્કો કાઢ્યો, આમ મુઠ્ઠીમાં રાખ્યો અને ફરી પાછું મંદિર જોવા માંડ્યો કે આરું ગજબનું મંદિર છે ને, શું વાઘા શણગાર, ભગવાનને આવા શણગાર, ખરેખર દાન આપવું જોઈએ. તે પેલું શ્રાવણ મહિનામાં નહીં, વરસાદ પડવું ન પડવું એની વચ્ચે ઘણીવાર ભેજ બહુ હોય. તે ભેજને કારણે છે ને એની મુઠ્ઠીમાં પરસેવો થઈ ગયો અને ખરેખર ગલ્લાપેટીમાં નાખવા ગયો. એ પેલા હાથ ખોલ્યો, તે પોતાનો હથેળીનો પરસેવો છે ને પેલા સિક્કાને લાગેલો. તો આને પોતે એનું બધું ઇન્ટરપ્રિટેશન કર્યું. પેલો મારવાડી કે તું રડે છે, તને દુઃખ થાય છે, મારી પાસેથી નથી જવું, આવતો રે આવતો રે, કે તને દુઃખ થાય છે, મને છોડી નથી જવું. એને આનંદના આંસુ હતા કે આ મારવાડીના ખીચામાંથી છૂટ્યો. આંસુ બે હોય છે, દુઃખના ને આનંદના. તો આવું સમજો કે આને છે ને દુઃખ થાય છે, તે પાછો નાખ્યો. એટલે આમાં નાખે રાજી હતો કે આ છૂટ્યો. એટલે માણસને આપવાની વૃત્તિ હોય ને તો દાન અપાય છે, તો દાન અપાય છે. બાકી દાન આપવું અઘરું છે. યોગીજી મહારાજ કહેતા પૈસો બહિર પ્રાણ છે. શું છે? બહિર પ્રાણ. આપણો આ પ્રાણ ચાલે છે ને, તો હું કથા કરું છું, કીર્તન કરું છું, આ કીબોર્ડ વગાડે, તબલા વગાડે, સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરે, તમે ક્રિકેટ રમો, ફોન કરો, ખેતીમાં જાઓ, આ કરો તે કરો, અંદર પ્રાણ તત્વ છે. પ્રાણ જાય ને ત્યારે મળદું કહેવાય છે. એ ડેથ બોડી નેવર ટેલ્સ એ સ્ટોરી. મળદું કોઈ દી સ્ટોરી ન કહે, મળદું કોઈ દી કથા ન કરે, મળદું કોઈ દી સાંભળે નહીં. તો એક પ્રાણ તત્વ છે. એમ પૈસો પ્રાણ છે. શું છે? એ જાય ને તો બધા હાવ સૂકા થઈ જાય. એકવાર એક શેઠ હતા ને, એ એમ પોતાની દુકાન બંધ કરીને ઘરે જતા. બધા કે સાહેબજી, માલિક, નમસ્કાર, મુરબ્બી, વડીલ, બધા અલગ અલગ બધા નામથી બોલાવે. પેલા શેઠ ઘરે આવી અને પટારો ખોલે, એમાંથી બધા સિક્કા કાઢે. એ કે તને ભાઈ કરશનભાઈએ સલામ કીધા છે, એ તને ઈશ્વરભાઈએ પણ જય શ્રી કૃષ્ણ કીધા છે. એના પત્ની કે રોજ શું સિક્કા કાઢો છો? એ કે જો તારા મારા લગ્ન થયા ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું. આજે હું 2 પાંદડે થયો, બધા મને સલામ ભરે છે ને, મને નથી ભરતા, આને ભરે છે, સિક્કાને. એટલે મારે એના પ્રણામ તો પહોંચાડવો પડે ને, ભાઈ તને યાદ કરે છે. શું કે કૃષ્ણ ભગવાન જે વૃંદાવનમાં કાનુડો નટખટ નાનો કાનુડો, એનો એ દ્વારકા ગયો હતો કે બોલો રણછોડ રાય કી જય, દ્વારકાધીશ કી જય. ભગવાનની આ દશા છે, એમાં તમારી તો શું વાત કરવી. નાણા વિનાનો નાથિયો, નાણે નાથા લાલ. શું કે નાણા હોય તો બધું થાય. કબીરનું એક ભજન સાંભળીએ, ઘણા વખતે યાદ આવ્યું છે. કાઢીએ સબ પૈસે કે ભાઈ ભાઈ, સબ પૈસે કે ભાઈ ભાઈ, સબ पैसे के भाई, जिनका साथी नहीं कोई, पैसे के भाई भाई, सब पैसे के भाई, सब पैसे के भाई, जिनका साथी नहीं कोई, पैसे के भाई, सब पैसे के भाई. अपने पलों में फैला लोग सलाम करे, जब लग अपने
पलों में पैसा लोग सलाम करे, अपना पैसा निकल गया तो अपना पैसा निकल गया तो छोरू जवाब न दे, सब पैसे के भाई, भाई सब पैसे के भाई, सब पैसे के भाई. કબીરજી કહે છે આ દુનિયામાં બધા પૈસાના સંબંધ છે. જબ લગ અપને પલો મેં પૈસા લોગ સલામ કરે, અપના પૈસા નિકલ ગયા. જોરું એટલે તમે જે સપ્તપદી ફર્યા હોય ને, લગ્ન કરીને ઘરે લાવ્યા, એની પત્ની કે શું કે શ્રીમતી, અર્ધાંગના, સહધર્મચારીણી, વાઇફ વગેરે વગેરે. તમારા ધંધા પાણી સારા હોય ને તો પૂછે બરાબર, શેર બજારમાં છીકોટા મારતો હોય ખોટીઓ, જીજીભોય ટાવરનો મુંબઈનો, અને તમારે બરાબર પૈસા હોય તો ઘણા વખત પૂરણપોળીનું તો કહેતા જ નથી કે સારું બનાવજે કે જા, તમને ભાવતું સામેથી યાદ કરાવે. પણ તમારા દેશકાળ નબળા હોય ને, તમે કહો ઓલા વાટીલી દાળના વડા બનાવે, 6 ના મન બેસો, ખબર તેલના ભઉં વાલે, હા કે તું વડસ્કું લે, શું લે નહીં, કૂતરું આમ નીકળ વાવ કરે ને એમ તરત વડસ્કું લે. એને ખબર છે કે અત્યારે ઠનઠન ગોપાલ છેલ્લો, પરણેલા પતિની આ દશા છે. આ તો કબીરનું ભજન ચારો, કબીર કંટાળીને લખ્યું હશે આવું. કબીર તો જ્ઞાન માર્ગનો કવિ છે કે જબ લગ અપને પલો મેં પૈસા લોગ સલામ કરે, અપના પૈસા નિકલ ગયા. જોરું, પરણેલી સ્ત્રી પણ તમને જવાબ ન દે. ત્યારે આ લક્ષ્મીના ઓઝાને આજે 16 રૂપિયા આપવા કેટલા અઘરા પડ્યા છે, પણ જે ભગવાનને આપ્યા તો આ શાસ્ત્રમાં નામ આવ્યું. બાકી એ જમાનામાં આપણા બાપ દાદાઓ સત્સંગ નહીં હોય કે અમારે 4 દીકરી પૈણાઈ, બધાને 100 તોલા સોનું આલ્યું અને આટલી ખેતી લીધી ને એટલે હવેલીઓ બાંધી, એના કોઈ નામે નથી જાણતા, અને આ લક્ષ્મીના ઓઝાનું નામ આવ્યું. પેલા રેમન્ડ વિલિયમ્સે અંગ્રેજી પુસ્તક લખ્યું છે, એ આ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ બધે જ યુનિવર્સિટીમાં છે. લોકો દુબળી ભટ્ટને યાદ કરે, 13 દોકડા, પણ જયારે ભગવાન અને પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંતને આપીએ છીએ ત્યારે અનંત ગણું કરીને ભગવાન પાછું આપે છે. એવો એનો સ્વભાવ છે. તો લક્ષ્મીરામ ઓઝાની સેવાથી ભગવાન અતિશય રાજી થયા અને ખૂબ પ્રસન્ન થયા અને કીધું કે હરિભક્ત આ એક શુદ્ધિ માટે પણ છે. આપણે જયારે દાન ધર્માદો આપીએ છીએ ત્યારે એની શુદ્ધિ પણ થાય છે, જેને મુસ્લિમો ખેરાત કહે છે, ખેરાત. હિન્દુમાં દાન કહે છે, ખ્રિસ્તી ધર્મમાં સર્વિસ કહે છે ને, સર્વિસ કે કંઈક આપો, ગરીબ માટે, પીડિત માટે તમારી પાસે જે છે એમાંથી આપો. શું કે છે? આપણી પાસે જે છે એમાંથી આપો. એમ દાન કરવાથી આપણું હૃદય છે ને એમાં લોભ તત્વ ઓછો થાય છે. ભગવાનને કઈ જરૂર નથી, એ તો પરિપૂર્ણ છે, એને આપણા પૈસાની કઈ જરૂર નથી. પણ જોજો, આપણે નાના હતા ને, આપણા દાદા આપણી આંગળી પકડીને મંદિરે લઈ જાય, પછી ખીચામાંથી પૈસો આવે, બેટા ગલ્લા પેટીમાં નાખ, અને છોકરું નાનું હોય આમ ઊંચું થાય, 2 પગે આમ શું કહે પગના આંગળા ઉપર ઊભું થાય અને આમ સિક્કો નાખે. એના મા બાપ એને અદ્રશ્ય સંસ્કાર આપે છે કે બેટા આપવાનું છે. શું છે? બધું આપણું નથી, આપવાનું છે. વેદોમાં પ્રાર્થના કરી છે કે 100 હાથે કમાવો અને 1000 હાથે દાન આપો. શું કે છે? 100 હાથે કમાવો, એટલી બધી કમાવાની શક્તિ, એટલી ઈચ્છા હોવી જોઈએ, અને કમાવો ને 1000 હાથે દાન આપો. દાન આપવામાં પાછા ન પડવું. વળી આપણે તો ભગવાનને સંતને આપીએ છીએ યોગ્ય જગ્યાએ. ઘણા કે એટલે તમે સ્વામિનારાયણને શું આલો, ત્યાં તો બહુ છે કે શું કે, તો તમે કઈ બેંકમાં મૂકો? આજે પૈસા લઈને કાલે ઉલાળીઓ કરીને ભાગી જાય એવી બેંકમાં મૂકો છો પૈસા? કેટલું ચેક કરો કઈ બેંક છે, એની ક્રેડિટ કેવી છે, કેટલા માણસો છે, કેટલું એનું બધી ડિપોઝિટ છે, એનું કેવું માર્કેટમાં એનું નામ છે, પ્રતિષ્ઠા છે, બધું જોવે પછી માણસ બેંકમાં મૂકે. તો આ પ્રમુખ સાંઈ મહારાજ માટે યુનિસેફ એવું બોલેલી, જયારે ભુજમાં ભૂકંપ થયો ને, યુનિસેફ એટલે આખા વર્લ્ડમાં મોટા મોટી સેવા કરનારી સંસ્થા છે. એણે પોતે કીધું કે અમારે યુનિસેફમાં ખર્ચો બહુ હોય, કારણ કે બધા ઓફિસર્સ ત્યાંથી આવે તો એ લોકો બધા તો ફર્સ્ટ ક્લાસમાં આવે, પ્લેનમાં 5 સ્ટારમાં ઉતરે, એની ગાડી, એની હોટલ, એનો ખાવા પીવાનો ખર્ચો બધું યુનિસેફ આપે. એણે કીધું કે કોઈ વ્યક્તિ અમને એક શર્ટ આપે કે ભાઈ આ ગરીબ માણસ સુધી પહોંચાડો, તો અમારો જે એડમિનિસ્ટ્રેશન જે ખર્ચો હોય ને બધો એડમિનિસ્ટ્રેશનનો, આ એડમિનિસ્ટ્રેશન જે કહેવાય વ્યવહારો વચ્ચે ખર્ચો, એ એટલો બધો છે કે અમને કોઈ એક શર્ટ આપે અને ગરીબ સુધી પહોંચે ને ફક્ત સ્લીવ હોય છે. શું છે? ફક્ત બાય.
અને પ્રમુખ સ્વામી મહારાજની બીએપી સંસ્થા એવી છે, એને કોઈ એક શર્ટ આપે કે ગરીબ માણસને પહોંચાડો તો વિથ ટાઈ પહોંચે. શું કે વિથ ટાઈ, ફક્ત સ્લીવ નહીં કે. કારણ કે એટલા બધા હજાર સાધુઓ એના માટે જીવન આપ્યું હોય. તમારા જેવા લાખો હરિભક્તો, યુવકો, બાળકો, ભાઈઓ, બહેનો એને સેવાનો વચન ઝીલવા તત્પર હોય, ત્યાં ખર્ચો ક્યાંથી હોય? શું કે હું શું આપું? તો આપણી સંસ્થાનું આવું જયારે સરસ રેપ્યુટેશન છે, આટલું સરસ નામ છે, ત્યારે આપણે જે પણ કરીએ બીએપી સંસ્થામાં આનંદથી કરજો. ભગવાન અનંત ગણું કરીને આપશે. અને મને ખાલી કરી દેશું વિચારતા નહીં, એ કોઈને લૂંટવા ન થયા. ભગવાન કહે છે કે અન્ન વસ્ત્રને આબરૂ અખંડ રહે. શું કે ભક્તની અન્ન વસ્ત્રને આબરૂ અખંડ રહે, એવું ભગવાને વરદાન માંગ્યું છે. અને તમને કદાચ ખ્યાલ નહીં હોય તો સંભળાવું. જેને સત્સંગ નથી ને એ લોકો આપણી વાત કરે છે, જોજો અંદર અંદર, કે મારા બેટા હારા સ્વામિનારાયણ દુઃખી હોય જ નહીં. લો, એનું સર્ટિફિકેટ છે તમારા માટે. સ્વામિનારાયણ દુઃખી હોય જ નહીં. ભગવાનને સંતનો આશરો થયો, અક્ષર પુરુષોત્તમનો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાં આત્મબુદ્ધિ થઈ. નિત્ય પૂજા, ઘર સભા, વ્યસન નહીં, અને છોકરા છોકરીને આખું કુટુંબ હળી મળીને રહેતું હોય અને આનંદથી જીવતા હોય, પછી સ્વામિનારાયણ હું કેમ દુઃખી થાય? શું કેમ? ને ઓલા તો દોરા ધાગા, મંત્રન જંત્રન, ભુવાન ભરાડી ચારે બાજુ બધા હોય. અમારા સંતો ઘનશ્યામ બાબા ઘણી વાગે ભૂવો છે ને દાણા નાખે, એકી કે બેકી. શું કે એટલે કે એક દાણો નીકળશે, એકી એટલે 3, 5, 7, 9 તો કામ થશે, બેકી નીકળે તો નહીં થાય. તે ઘનશ્યામ બાબા કે હવે તું દાણા ફેંકમાં, અમારે એકી બેકી બધું નીકળે છે. શું કે નીકળે છે, એમાં કે ભૂવાની જરૂર છે કઈ? આપણે વળી આ દોણા નાખો, આમ નાખો ને તેમ નાખો ને. ધાર્યું ભગવાનનું થાય છે. गोपाल की सब होय, करी गोपाल की सब होय, गोपाल की सब होय, करी गोपाल की सब होय. जो अपनो पुरुषार्थ मानत, जो अपनो पुरुषार्थ मानत, अति ही झूठो सोय, गोपाल की सब हो. उद्यम बल, साधन मंत्र जंत्र उद्यम बल, ये सब डार हुधो. जो कुछ लिखी राखी नंदन नंदन, जो कुछ लिखी राखी नंदन नंदन, मिट सके नहीं कोई, मिट सके नहीं कोई. गोपाल की सब होय, करी गोपाल की सब हो. दुख लाभ अलाभ समझ तुम,
सुख दुख लाभ अलाभ समझ तुम कतही मरत हीरो सूरदास स्वामी करुणा में सूरदास स्वामी करुणा में श्याम चरण चित प्रोय श्याम चरण चित प्रोय करी गोपाल की सब होय करी गोपाल की सब होय जो अपनो पुरुषार्थ मानत अति झूठो सोय गोपाल के सब होय गोपाल के सब हो। जो कुछ लिखी राखी नंद नंदन मेट सके नहीं कोई ભગવાને જે લેખ લખ્યા છે એ કોઈ ભુવા ભગત સુધારી ન શકે. અમારો દુલા કાક કે છે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે હો ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે તાપ તપે ચડાવે રે હો રામની અઢબ રચના રે નો પાર મનુષ્ય કેમ પામે. જોશ જુએ ને મનના યોગ બતાવે હો જોશીડો સહુના જોશ જુએ ને મનના યોગ બતાવે બીજાને લખપતિ બનાવે ને બીજાને લખપતિ બનાવે ને ડોકડો હાથમાં આવે રે અઢબ રચના રે નો પાર મનુષ્ય કેમ આવે રામની અઢબ રચના રે નો પાર મનુષ્ય કેમ આવે. જ્યારે એકેશ્વરવાદ ભગવાનની ઉપાસના કરે અને પ્રમુખ સાંઈ જેવા સંતમાં જોડાય અને વ્યસન દૂષણ ને અંધશ્રદ્ધામાં પૈસો ન જાય તો સ્વામિનારાયણ સુખી કેમ ન હોય. આમાં આવ્યું ને કે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે. બહુ ધૂણે એક જાતનો રોગ ગણાય, પછી માંદો પડે તો બીજો ભૂવો આવે. આ તો ગમ્મતની વાત કરું છું, આપણે કથામાં જ કહીએ છીએ, પણ અમારે સંત વલ્લભ સ્વામી હતા સારંગપુરમાં, સંત સ્વામી, એ ગમ્મતમાં વાત કરતા કે ભૂવો કોઈ દી એકલો ન હોય, એનું ગ્રુપ જોવે આખું, તો જે ચામિંગ આવે, શું કે એનું કામ તો થાય. ભૂવો એકલો ન હોય, બે જણા કાશી જોડા વગાડે, પછી બે જણા કે ખમ્મા ખમ્મા, એટલે એ વખતે જોરથી ધૂણવાનું હોય, એમ પિકઅપ પકડવાનું હોય, ચીયરઅપ કરાવે ને ક્રિકેટ ને વોલીબોલમાં, એ બધા વધારે પેલા જોશો આવે. અને એક જણો રાવળિયો હોય ને એ પેલું ડાકલું વગાડે,
એ કેવું વગાડે? આ વિજય સરસ તબલા વગાડે છે વિજયભાઈ. તો થોડું તબલાનું ભેગું ભેગું આનંદ લઈએ. આપણા જે હિન્દુસ્તાની સંગીત છે ને એમાં તાલ નહીં તાલ એ ઘણા છે. બાકી અહીંયા વડતાલ છે, ગુતાલ છે, એ બધી નહીં. અહીંયા તાલની વાત છે. તો આપણો તાલ છે ને એ ઘણા બધા છે. અને પરદેશમાં યાનીનું ગ્રુપ હોય કે માઇકલ જેક્સન હોય કે કોઈ પણ ગાતા હોય, આવું બધું વાગતું હોય, એમાં કોઈ તાલ જેવું નથી. તો રાવળીઓ જયારે ડાકલું વગાડે ને ભુવા જોડે, આવો જ અવાજ આવતો હોય, એમાં કોઈ તાલ નથી. હવે આપણે તબલાના તાલ જુઓ, કેટલા બધા છે. ઝાકીર હુસેન એવું કે છે, મારી પાસે જે જ્ઞાન છે ને, મારા પિતાજી અલ્લાહ રખા 10,000 બોલ જાણતા હતા. કેટલા? ત્રિતાલના. મને જે જ્ઞાન મળ્યું 40% મળ્યું, બીજું 60 ગયું એની જોડે. તો એ 40%માં ઝાકીર હુસેન 2 કલાક તબલા વગાડવાના 4 લાખ રૂપિયા લે છે. કેટલા? આપણે ગયેલા તબલા ઠીચવામાં, એટલે ઠીચતો નથી. તું ઠીચ ને ભાઈ, તું બધા ઓટલા ભાંગે છે, ગામની ભાગોળો ભાંગે છે, તે તું ઠીચ ને ભાઈ. જોવાની મજા આવે. આમ સુલતાન ખાન જયારે સાનગીર રેલો આપ્યો હોય અને ઝાકીર હુસેન આમ તબલા વગાડે ને, આમ પેલું આમ આમ બધું વગાડતો હોય તો તમે આમ હિંડોળા પર બેઠા આમ કરો. એ હિંડોળે નથી કરવાનું, તબલા ઉપર કરવાનું છે. હિંડોળે તો બધાને આવડે. તે તબલામાં તાલ છે ને, હું કેરવો ગાઉં છું. આપણે બધે સ્વામિનારાયણની ધૂન હોય, વંદન કરીએ, અમે સૌ સ્વામીના બાળક, અમે કેરવો જ હોય છે. ધાગે નક્કી નક્ક ધીન, ધાગે નક્કી નક્ક ધીન. 2-3 બતાવો તાલ કેરવાનો. કેરવો ગણાય. 8 બીટનો છે. ધાગે નક્કી નક્ક ધીના. પણ ડાકલામાં કાંઈ ન હોય ભુવાના, એના કહેવા માટે કહું છું. બીજો તાલ દાદરો છે. દાદરો એટલે ચડવાનો નહીં. દાદરો 6 બીટનો છે. ધા ધીના ધા તીના, ધા ધીના ધા તીના, ધાગ ધીના કિન, ધાગ તીના કિન, ધાગ ધીના કિન, ધાગ તીના કિન, ધાગ ધીના કિન, ધાગ તીના કિન, ધા ધીના ના ધા તીના ના ધા ધીના ના ધા તીના ના. આ દાદરો છે. પછી દીપચંદી હમણાં માણકીએ ચડાએ ગાયું ને, ધા ધીન ધા ધા તીન તા તીન ધા ધા ધીન, ધા ધીન ધા ધા તીન તા તીન ધા ધા ધીન. અને દીપચંદી કહેવાય. પછી રૂપક છે 7 બીટ્સ નો. તીન તીન નક ધીન નક ધીન નક, તીન તીન નક ધીન નક ધીન નક, તીન તીન નક ધીન નક ધીન નક, તીન તીન નક ધીન નક ધીન નક. આ રૂપક કહેવાય. વળી એક તાલ છે. ધીન ધીન ધાગે ત્રક તુન્ના, કત્તા ધાગે ત્રક ધીન્ના, ધીન ધીન ધાગે ત્રક તુન્ના, કત્તા ધાગે ત્રક ધીન, ધીન ધીન ધાગે ત્રક તુન્ના, કત્તા ધાગે ત્રક ધીન્ના, ધીન ધીન ધાગે ત્રક તુન્ના, કત્તા ધાગે ત્રક ધીન્ના. આ એક તાલ છે. હવે ત્રિતાલ તાલનો રાજા છે. ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા. ઘુંઘરુ બાંધ મીરા નાચી રે વગ, ઘુંઘરુ બાંધ મીરા નાચી રે વગ, ઘુંઘરુ બાંધ મીરા નાચી રે, ઘુંઘરુ બાંધ મીરા, ઘુંઘરુ બાંધ મીરા નાચી રે વગ, ઘુંઘરુ બાંધ. આમાં ત્રિકાલ ગણાય. અને ઘણા બધા છે. ચૌતાલ છે, ઝુમરા છે. ઝુમરાનો તો બોલે મને નથી આવડતા. ઝુમરા અમીર ખાન સાહેબ બધી ચીજ ઝુમરામાં જ ગાતા, વિલંબિતમાં. પરંતુ આપણે બધાને એક જ તાલ ગમે, ગુજરાત વાળાને. ખ્યાલ છે ને બધાને? ધીન્ના ધીન્ના ક તીન્ના, કત્તા ક ધીન્ના ધીન્ના ક તીન્ના. ગામના પટેલ જાગતા રેજો, ગામના પટેલ જાગતા રેજો, ગામના પટેલ જાગતા રેજો. કોણ
પેલો ભૂવો હોય ને એના ડાકલામાં આમાંનો એકેય તાલ ન વાગે. તે સંત સ્વામી કે ઓલો ભૂવો ડાકલું વગાડે એનો અવાજ આવતો હતો. આપણે ટ્રેનમાં બેસીએ ને, ટ્રેનમાં તો ટ્રેન જે પટરી ઉપર જાય તમને જે તાલ આવડે તમે બોલી શકો, તમને આવડવા જોઈએ. પેલું ડાકલું વાગતું હતું ને એનો અવાજ આવતો હતો કે નરકે જશો, નરકે જશો. શું કે નરકે જશો એમ. તો કાશી જોડા વગાડતો હતો ને, કોણ 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 જશે ભાઈ નરકમાં. તો ભૂવો શું કે ખબર, હવ 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 બધાને લઈ જઈશ. શું કે ચાર્ટર ફ્લાઇટ છે. શું કે બધાને લઈ જઈશ. તે સંત સ્વામી કે ભૂવો આપણને ધબ્બો મારે ને એ આપણા ગામનો જ હોય. પેલું ડાકલું વાગે ને કે નરકે જશો, નરકે જશો, તો પેલો છીક 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 કોણ 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 જશે ભાઈ. તે ભૂવો કે હવ હવ બધાને લઈ જઈશ. તે સંતો કે ભૂવો ધબ્બો મારે તો એ માણસને થાય કે મને સાક્ષાત અંબિકાએ ધબ્બો માર્યો. તો પંચવર્તમાન યુક્ત પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંત ધબ્બો મારે ત્યારે સાક્ષાત ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજે ધબ્બો માર્યો. એવો જો ભાવ થાય તો આપણને સત્સંગનો આનંદ આવે. તો આપણે જે મૂળ વાત કરતા હતા કે આ જે લક્ષ્મીરામ ઓઝા એણે જે ભગવાનને દાન આપ્યું ત્યારે ભગવાન કે આપણો યજ્ઞ પૂરો થશે અને મહારાજ એની શ્રદ્ધા ઉપર ખુશ થયા. એમ ભગવાનને સંત માટે આપણે આપવું. કંઈક શિક્ષાપત્રીમાં કહ્યું છે કે 110 રૂપિયા અને બહુ વ્યવહાર ખરાબ હોય તો 105 રૂપિયા. શું કે ભગવાનને આપવું. તમારું ઘર ગમે તેવું મોટું હોય, નો એડમિશન વિધાઉટ પરમિશન. તો તમારા ઘરમાં કીડી મકોડા ઢેઢ ગરોળી ઉંદર ચકલી પૂછીને આવે છે કે મે આઈ કમિંગ સર? છે જ નહીં. આપણું નથી, બધાનું છે. આ તો આપણને લાગે મારું જ છે, પણ મારું કઈ નથી. એટલે ભગવાનને સંતની સેવા મળે ત્યારે મોટા ભાગ્ય સમજીને સેવા કરવી. કારણ કે એમના પ્રોજેક્ટ કોઈ અધૂરા રહેતા જ નથી. એ સંકલ્પ કરે ને તો ભગવાન સ્વામિનારાયણની જે સેવા મળે, પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંતને રાજી કરવાનું મળે. તો લક્ષ્મીનારાયણ ઓઝાએ જેમ તક લીધી એમ આપણે પણ એ તકને ઝડપી લેવાની. કારણ કે એમના પ્રોજેક્ટ પૂરા થાય છે. તમે કચ્છમાં જાઓ ને, કચ્છના હરિભક્તો તો ગાય ભેંસનો જે છાણ હોય ને એના જે છાણા થાપે એનોય ધર્માદો આપે. દૂધ જે આવે 5 લીટર દૂધ હોય તો એમાંથી એ લીટર દૂધ મંદિરે આપી આવે કે ભાઈ ભગવાનનો ભાગ પહેલો. આપણે ડોક્ટર વકીલ એને આપવું પડે કે નહીં? તમારો પગ ભાંગ્યો, ફ્રેક્ચર થાય અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 50,000નું બિલ આવે. આપણે કે સાહેબ ખાડો તો 2.5 ફૂટનો હતો અને 50,000નું બિલ, તે ખાડાની ઊંડાઈ પ્રમાણે બિલ ન હોય. કેવું તને નુકસાન થયું છે એના પ્રમાણે બિલ હોય. તો ડોક્ટર વકીલ બીજા ત્રીજા બધે જ માણસનો પૈસો જાય. પણ ભગવાનને સંતને આપવાનું આવે ને એ આપણે ખાલી થઈ જશું તો પણ તારું છે શું? તું ખાલી હતો એ તને ભરવા માટે દાન લે છે. શું કે છે? આપણું હૃદય પરિપૂર્ણ કરવા માટે ભગવાનને સંત સેવા લે છે. તો એ સેવા આપણે પણ અહીંયા બોરસદ મંદિર છે, ગાદીસ્થાન, બોચાસણ મંદિર, આપણે બધા અલગ અલગ વિસ્તારમાંથી તમારા ગામમાં જે હરિમંદિર હોય, જે પ્રોજેક્ટ હોય, જે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી અહીંયા સદગુરુવર્ય ત્યાગલભ સ્વામીના આશીર્વાદથી જે સંતો વિચરણ કરે છે, જે આપણે સેવા કહેતા હોય, તમે ડબલ સેવા કરો, તમારે કે સિલ્કના ધોતી નથી થઈ જવાની, કોટન જ પહેરવાનું છે. આ વખતે ધર્માદો હારો આવ્યો તો રાડોનું ઘડિયાળ પહેરો, કાંઈ નહીં. ધર્માદો હારો તો 15 દાડે મુંડન કરાવો, આ મહિને જ કરાવવાનું છે, બીજું કાંઈ નથી. અમે જ્યાં જઈએ તો આ જ કપડાં છે ને આ જ રીતે રહેવાનું, પથ્થરમાં જ જમવાનું છે અને ભગવાનની આરતીમાં દર્શન દંડવત કરવાના છે. તમે આવો તો તમને પ્રેમથી કથા વાર્તા કરવાની છે. અમારા જીવનમાં પરિવર્તન ન આવવો જોઈએ. અને પ્રમુખ સાંઈ મહારાજની કૃપાથી એવું કઈ આપણે ત્યાં શક્ય થયું જ નથી ને બને પણ નહીં. તો માટે સેવામાં ક્યારે પાછા ન પડવું. અને જો પાછા પડીએ તો ભગવાનને સંતના પ્રોજેક્ટ પૂરા થાય. લક્ષ્મીના ઓઝાએ 16 રૂપિયા ન આપ્યા હોત તો યજ્ઞ તો પરિપૂર્ણ થાત, પણ લક્ષ્મીના ઓઝાને સેવા ન મળત. એટલે ભગવાનની સેવા મળે ત્યારે મોટા ભાગ્ય સમજીને કરવી. કારણ કે એને આપણી બધી ચિંતા કરી છે. દેવાનંદ સાંઈનું એક બહુ સુંદર પદ છે, એટલું બધું અદભુત પદ છે. એમાં આપણને જે સમજ આપે છે, કારણ કે માણસને સમજનો અભાવ હોય છે ને ત્યારે એને આપવા ખચકાટ થાય છે. પણ મારું કઈ છે જ નહીં. શું કે ઇદમ ન મમ, આપણે શું કહીએ છીએ? મારું કઈ નથી. આ મને પંચભૂતનું શરીર આપ્યું, આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર, આ બધા છોડ પૌધા વનસ્પતિ, આ બધા પાક, એ બધું ભગવાનની કૃપાથી ઉગ્યું છે. અને ભગવાનની દયાથી મને આ મનુષ્ય દેહ મળ્યો અને હું ભગવાનની કૃપાથી જીવું છું.
તો જેને મને જીવાડ્યો એને માટે થોડું કરવું હોય તો મારે શું પાછું પગ ભરવાનું? માટે દેવાનંદ સાંઈ પોતાના એક પદમાં કહે છે, ધીરજ ધરતો હે અરે અધીરા, હે ઈશ્વર પૂરે અન્ન જો, ધીરજ ધરતો અરે અધીરા, ધીરજ ધરતો અરે અધીરા, ધીરજ ધરતો અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જો, ધીરજ ધરતો અરે અધીરા, ખલકણો ખટકો પ્રભુને, ખલકણો ખટકો પ્રભુને, સાચુવાને મન જો, ધીરજ ધરતું અરે અધીરા, ધીરજ ધરતું અરે અધીરા. જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જો, જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જો, હાડમાસના હૈયા મધ્યે, હાડમાસના હૈયા મધ્યે, દેવ સર્જ્યા દુઃખ જો, ધીરજ ધરતું અરે અધીરા, ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જો, ધીરજ ધરતું અરે અધીરા. કોશિટામાં કીટ વસે છે, કોશિટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જો, ધીરજ ધરતું અરે અધીરા, ધીરજ ધરતું હે અરે અધીરા. નથી સોંધા ધાન જો, અમૃત જેવા અમથારે પાણી, અમૃત જેવા અમથારે પાણી, તે કેશવની કરુણા જો,
અજબ દયાળુ છે અલબેલો, અલબેલો, અજબ દયાળુ છે અલબેલો, હૈયું રાખો હાથ જો, દેવાનંદ કહે પ્રતીતિ રાખો, દેવાનંદ કહે પ્રતીતિ રાખો, બેલી અક્ષર નાખજો, ધીરજ ધરતો અરે અધીરા, ધીરજ ધરતો અરે અધીરા, ધીરજ ધરતો અરે અધીરા. જેને ભગવાનની કર્તૃત્વ શક્તિમાં વિશ્વાસ નથી એને આ પદ કોઈ દી યાદ કરવા જેવું છે કે ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. અને આગળ કહે છે કે જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને. કે જ્યારે દરેકમાં એ પછી કૂતરું હોય, કૂતરી હોય, ગાય હોય, જ્યારે એ વાછડાને, ગલુડિયાને, બછોડિયાને જન્મ આપે અને મનુષ્યમાં જ્યારે સ્ત્રી, બાલક કે બાલિકાને જન્મ આપે ત્યારે એના જે છાતીમાં દૂધ ભરનારા કોણ છે? ભગવાન છે. જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને, હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જ્યા દૂધ જોને. ચોમાસામાં કદાચ કોર્પોરેશનની પાઇપ છે ને એ લીક થાય કોક વાર, પેલું ગટરનું પાણી છે ને પીવાના પાણી જોડે આવે, પછી કોઈ પાણી ભરે ને પાછું છાપામાં આવે ને પત્રકાર ચમકાવે. આપણી અંદર બધું હાડ ને માંસ ને કેટલું બધું છે, પણ ક્યારેય બાળક જયારે દૂધ પીવે છે શુદ્ધ દૂધ જ માતાના સ્તનમાંથી આવે છે. લોહી ક્યારે નથી આવતું, ક્યારેય નહીં, અંદર મિક્સઅપ નથી થતું ક્યારેય. અને સર્જન તો જુઓ. એટલે કે છે એ બેયની ચિંતા ભગવાન કરે છે. કોઈ સાવ ગરીબ સ્ત્રી હોય જેને મજૂરી રોજની કરવાની હોય, એ પણ બાલક કે બાલિકાને જન્મ આપે તો એની છાતીમાં દૂધ અમૃત ભરનારા ભગવાન છે. અને કોઈ અબજોપતિ હોય અને લગ્ન પછી 5-10 વર્ષ સુધી માનતા કરી કરીને એને બાળક આવે, ઓહો ભગવાને શેર માટીની ખોટ પૂરી કરી. આપણે તો બહુ કરોડો રૂપિયા છે તે પહેલે દાડે એને 12 ફેટનું દૂધ લાવવાનું, એને બાળીની રબડી બનાવવાની. લે આપણા ઘરે પૈસા ઓછા નથી, લે રબડી પી. બીજે દિવસે શેર ઘીના રડતા લાડુ, કેવા ભાઈ યુવાનો, 2 લાડુ આવે ક્વોલિટી, એક રડતો લાડુ ક્રાઇંગ સ્વીટ બોલ્સ અને બીજો લાફિંગ સ્વીટ બોલ્સ. તમને કયો ગમે? બધા કે હસતો. હું કહું હસતામાં હથોડી લેવી પડે. અને રડતો લાડુ એટલે એમ લાડુનો ટુકડો કરો ને 2 આંગળીમાંથી ઘીની પિચકારી છૂટે, એને રડતો લાડુ કહેવાય. એટલે બીજી દિવસે રડતો લાડુ જમાડવાનો બાળકને, જન્મેલા બાળકને. બીજે દિવસે, ત્રીજે દાડે દૂધપાક ને માલપુઆ, પછી ખીર, પછી સેવલા, પછી ઘારી, બરફી, અને છઠ્ઠે દાડે હાથમાં લઈને એને પછી દાટી દેવાનું. શું અરે વિચાર તો કરો. એક બહુ મોટી મિલ્ક કંપની, વર્લ્ડની બહુ ફેમસ, કદાચ ફેરેક્સ નામ હતું, એ લોકો એક શબ્દ વાપર્યો. એની સામે એક માણસ કોર્ટમાં ગયો. એને કીધું કે અમારું આ ડબ્બાનું જે દૂધ છે એ માતાના દૂધની ગરજ સારે છે. જો નાગરિકો પણ જાગૃત હોય છે. એ કોર્ટમાં ગયો કે આજ સુધીમાં માતાના દૂધમાં જે તાકાત છે, શક્તિ છે, બાળકનું સંવર્ધન કરે, એ માતાના દૂધની બરોબરી કરે એવું વર્લ્ડમાં એક પણ દૂધ થયું નથી, થશે નહીં, ક્યારેય નહીં થાય. એ ભગવાને ચિંતા કરી. એ ગરીબની સ્ત્રી હોય કે કરોડપતિ હોય, પણ એના જે છાતીમાં દૂધ મૂકનારા ભગવાન, એને હીરા મોતી મોંઘા કીધા. હીરા મોતી મોંઘા હશે, પણ અનાજ છે ને એ સોંગું છે. તમે લાગે હું સામી ગપ્પા ઠોકો, તમને દાળનો ભાવ ખબર છે? ભાઈ ખબર તો છે જ, પણ પ્રમુખ સાંઈ મહારાજ કહે છે માણસ પ્રમાણિકપણે 8 કલાક મહેનત કરે, પોતાને જે કૌશલ્ય છે 8 કલાક મહેનત કરે, એક પણ પૈસાનું વ્યસન ન હોય તો રોટી મોંઘી નથી, વ્યસન મોંઘા છે. શું છે? રોટી મોંઘી નથી હો ભાઈ સાહેબ, આજે નથી. માણસ તેલ છે ને એ મોંઘું હોય તો એને 150-200 રૂપિયાને કિલો તેલ મળે, પણ સિવાઝ રીગલ ને રોયલ સેલ્યુટની બોટલ ન મળે 200 રૂપિયામાં. તમે 600-800 ની મળે, એ 200 રૂપિયામાં નથી મળતી. અમે સેલવાસ ગયેલા ને તો સેલવાસના કેટલાક દારૂડિયા હોય ને, એ પેલી કાચની બોટલ હોય, એના ઉપર તારનો વાયર બાંધ્યો હોય, અને આંગળીએ પકડી અને ઢાંકણું નીચેનું તળિયું ઢંકાય એટલું તેલ લેવા જાય ઘરમાં વાપરવા માટે. પણ મારો બેટો પીવા બેહે ત્યારે 4-5 બાટલા પીવે. ત્યારે એવું નહીં કે તળિયું ઢંકાય એટલું પીએ. શું કે એ વખતે 5 બાટલા પીવે. એટલે વ્યસન મોંઘા છે, અનાજ મોંઘું નથી.
પ્રમુખ સાંઈ મહારાજ કહે છે આપણા દેશમાં દરેક માણસ 8 કલાક કર્મ કરે અને ભજન ભક્તિ કરે ને વ્યસન ન રાખે તો આપણે અમેરિકાને લોન આપીએ એવા છીએ. બોલો, કરીએ તો પણ કોઈને કામ કરવું નથી, બધા કામ ચોરી કે હું ન કરું, છોકરો કે હું ભણું નહીં, શિક્ષક કે હું ભણાવું નહીં, પેલો કે હું ખેતી ન કરું, પેલો કે હું કડિયા કામ ન કરું, દરજી કામ ન કરું. જેની જે કૌશલ્ય છે, ગીતા કે છે કર્મ જયારે બંધ થઈ જાય છે ત્યારે સંસાર ચક્ર અટકી જાય છે. કર્મ કરવાના જ હોય છે. ત્યારે આમાં જે કે છે કે હીરા મોતી મોંઘા કીધા, ધનથી સોંઘા ધાન જોને, અમૃત જેવા અમથા પાણી તે કેશવની કરુણા જોને. અમૃત જેવું પાણી છે અને માણસને તરસ શેની લાગે છે ભાઈ? થર્સ્ટી ટાઈમ, લીમકા ટાઈમ. તરસ માટે સરસ લીમકા પીવો. તે તારો બાપો ને મારો દાદો લીમકા પીતો હતો 70 વર્ષ પહેલા. એડવર્ટાઇઝમેન્ટ છે ભાઈ, એને ધંધો કરવાનો છે. થર્સ્ટી ટાઈમ, લીમકા ટાઈમ. શું કે છે? હમણાં ઇંગ્લેન્ડમાં તો છે ને મોટો દંડ ફટકાર્યો છે લોકોએ કે જે 200 ml જે કોઈ પણ જાતના આવા જે કોકા કોલા, ફેન્ટા વગેરે વગેરે એમાં 4 ગ્રામથી વધારે ખાંડ નાખે તો બહુ મોટો દંડ ફટકાર્યો છે. બોલો, કારણ કે પછી તો એટલી જાય તો પછી એને બાળવાનું તો રહી ને. અત્યારે તો છોકરાઓ પાછા જીમમાં જાય પરસેવો પાડવા, અને બહાર શાક દૂધ લેવા જવું તો પાપા બાઇકની ચાવી આપો તો ટાંગાને શું કરવાનું, લટકાવવાના છે આમ. પાછું કે પેટ્રોલનો ભાવ બહુ વધ્યો છે, થોડું હેણ ને ભાઈ બને. હેણ તો નથી પાછો જીમમાં વળી સ્પેશિયલ ખર્ચો કરે. થોડી થોડી કસરત તો બંધ જ થઈ ગઈ છે બધાને. પેલા માણસ ફરવા જતો તો કે છે ને કે અમૃત જેવા અમથા પાણી કેશવની કરુણા જોને. થર્સ્ટી ટાઈમ, લીમકા ટાઈમ એ તો જાહેરાત છે. અને જાહેરાત વાળાનો ધંધો છે કે તમારું મગજને બ્રેઇન વોશ કરું, શું કે એને ધોવે જ રાખવું. કોઈ દિવસ નાળિયેરના પાણીની જાહેરાત જોઈ તમે? દુનિયામાં એને જેવું હાઇજેનિકલી એક પણ પાણી નથી દુનિયામાં, કોકોનટ જેવું. એની જાહેરાત નહીં. અને કોકા કોલા અને પેપ્સીની જાહેરાત કે થર્સ્ટી ટાઈમ, લીમકા ટાઈમ. કઈ નથી પૈસા, પણ લોકો જાહેરાત વાંચે જ રાખે કે તમારો ફલાણો સાબુ વાપરો, તમારી ત્વચાનો રંગ નિખારે છે. દુનિયામાં ભગવાને આપણે જે રંગસૂત્ર આપ્યા એ પ્રમાણે આપણી ચામડી થાય. શું થાય? રંગસૂત્ર છે ને અંદર. સંતો ગમતમાં કે વિષ્ણુ ભગવાને બ્રહ્માને કીધું કે આ બધું ક્રિએશન કરો. તે બ્રહ્માજીએ છે ને પેલો માણસનો ઘાણ કાઢ્યો, તે થોડું તેલ વધારે આવી ગયું, તે બધા કાળા ડિબાંગ થઈ ગયા. તો કે આ બધા બગાડ્યા, તે નાખ્યા આફ્રિકા ખંડમાં, કેન્યા, ટાન્ઝાનિયા ને યુગાન્ડા ને ઝામ્બિયા ને બધા છે ને. એમાં બધા આમ રાત્રે આવતો તો હશે તો દેખાય કે ના કોક આવે છે, કારણ કે દાંત સફેદ પાછા. તો કે આ બધો ઘાણ બગાડે, હરખું કરો. તો એકદમ તાપ ઘટાડ્યો, તો બીજા બધા કાચા રહી ગયા, યુરોપમાં નાખ્યા બધા કાચું ભજ્યું. તો કે આ 2 ઘાણ બગાડે, હવે હરખું કરો. અને ત્રીજો ઘાણ એટલે આપણે બધા ઘઉં વર્ણ. જો આ લોકો ધોળિયાઓ આપણી જેવી ચામડી, એના માટે સાગર કિનારે ઓલો લોશન લગાડીને સનટેન લે છે કે અમારે તમારે જેવી ચામડી ગમે. ને આપણે ધોળા તો ઢેટ ગરોળાય હોય છે, શું કરવાનું. એટલે છે ને કોઈ પણ સાબુ સૌંદર્ય નિખારે નહીં. અને સાબુ સૌંદર્ય નિખારે તો કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા બધાને મફત આપો તમે, અને ઘસી ઘસીને ઉજળા થાય? કોઈ ઉજળા નથી થતા. તમને કકડીને ભૂખ લાગે અને જે જમો એ પચી જાય. ફક્ત જીભને ભાવે એવું નહીં, શરીરને પણ ભાવે. જીભને તો બધું ગમે. જેને ડાયાબિટીસ હોય એને કઈ બાસુંદી કઈ કડવી ન લાગે, એને લાડુ કઈ કડવો ન લાગે, પણ શરીર ના પાડે. શું કે? કારણ કે પેનક્રિયાસ કામ કરતું બંધ થઈ ગયું છે, હવે એ બળવો કરે. જેને પેપ્ટિક અલ્સર હોય એને મરચાં ભજીયા ગમે, પણ પછી ફાવે નહીં. શું કે? એટલે જે જમો એ પચી જાય. અને 8-9 કલાક તમે હવામાં ઉડતા હોય એવા કર્મ કરી શકો, એકદમ તાજગી. અને પડ્યા ભેગી ઊંઘ આવે ને ઉઠ્યા ભેગા તમને પેટ સાફ આવે, ત્યારે એની તાજગી, એનું સૌંદર્ય નિખરવાનું જ છે. સાબુ વાપરે કે ન વાપરે, એમને નિખરવાનું છે. અમારા જનમંગલ સ્વામી છે ને, ઘણી વાર ક્યાંય બોલાવાના હતા. જનમંગલ છે કે કેટલાક તો રીચું માણસો, રીચું એટલે પૈસાદારો, એમ રીચનું બહુ વચન રીચું થાય. કેટલાક પૈસાદાર માણસો તો ટીકડા ખાય તો ભૂખ લાગે, ટીકડા ખાય તો ઊંઘ આવે. કેટલા ટીકડા કે આમ કરે, આંખો મોટી હોય ને, ટીકડા એટલે ટેબ્લેટ. એમ ટીકડા ખાય તો ઊંઘ આવે, ટીકડા ખાય તો પેટ સાફ આવે, ટીકડા ખાય તો આમ ભૂખ લાગે. હવે કેટલા ટીકડા લેશો એમ. તો આમાં જે ભજનમાં કીધું કે જેણે તારી ચિંતા કરી, શું કે એ ભગવાનને આપવા માટે બધી સંકોચ નહીં રાખતો. એને બધું જ આપ્યું છે. આ વગર બધા અમે વાયરો વાઈજો ને. આપણે ઉનાળામાં બેઠા ને પવન આવે છે તો આપણા બાપાએ સ્વિચ પાડીશ ત્યાં ઠંડો પવન આવવો જોઈએ. આ સૂર્ય પ્રકાશ આપે છે. ડોક્ટર સ્વામી કહે છે કે સૂર્ય અત્યાર સુધી પ્રકાશ આપે છે, એ સૂર્ય માટે એક વૈજ્ઞાનિકે કહ્યું છે
કે સૂર્ય જે 1 સેકન્ડમાં ઉર્જા આપે છે ને, 1 જ સેકન્ડ, પૈસા 2 સેકન્ડ નહીં, અત્યાર સુધીમાં હજારો લાખો વર્ષમાંથી પૃથ્વીમાં આપણે જેટલા ઝાડ બાળ્યા અગ્નિ માટે, જેટલા કોલસા, ડીઝલ, પેટ્રોલ, ગેસ, કોઈ પણ અગ્નિ ઉત્પન્ન કરવાના જેટલા સાધન માત્ર, કેરોસીન વગેરે વગેરે, એને જેટલું અત્યાર સુધીમાં આપણે બાળ્યું છે માણસ જાતે હજારો વર્ષમાં, અને જે ઉર્જા મળે સૂર્ય 1 સેકન્ડમાં આપે. એટલે આપણે સૂર્યને પ્રણામ કરીએ છીએ. એટલે એને દેવતા કીધો છે હિન્દુ ધર્મમાં. તો સૂર્ય આપણે પ્રકાશ આપે એનું બિલ મોકલે છે, અને સૂર્ય અને પવનદેવ જો બિલ મોકલે તો અંબાણીની હવા નીકળી જાય ને વ્યાજનું વ્યાજ આપતા, તમારી નહીં. એ ભગવાને આપણને આપ્યું, અને આપણે જયારે આપવાનું હોય તો કે આ તો મારું છે, બધું ભગવાન આપી દો. ભગવાનને ક્યાં આપણી જરૂર છે? એને કઈ જરૂર નથી. તારું હૃદય ઢીલું થાય, તારો લોભ ઓછો થાય. આપણો લોભ ઓછો ન હોય તો શાસ્ત્રી મહારાજ છે ને, એ જયારે સોખડા ગયેલા વડોદરા પાસે, અને એક મોતી કાકા હતા. તો શાસ્ત્રી મહારાજ કે બોચાસણમાં મંદિર થઈ ગયું, હવે તો પૂનમમાં 200 માણસ આવે છે. એ વખતે 200 માણસ બહુ લાગતા હતા. અત્યારે તો આપણે 200 માણસ આમ આજુબાજુ ફરતા હોય. તો કે થોડું ધર્માદો લખાવો. તો કે શાસ્ત્રીજી લખી લો 11 મણ ડાંગર. શું? ચોખાની ડાંગર, એટલે ફૂસકા કાઢી નાખવાના. શાસ્ત્રી મહારાજ કે થોડું વધારો ને, કે 15 મણ કરો ને. શાસ્ત્રીજી હું 11 કહું એટલે 11, પછી નહીં. આજથી 50 વર્ષ પહેલા દીકરાના લગ્ન છે એ 10,000 થઈ જતા હતા. અત્યારે કેમ 3 લાખ ખર્ચો? ના, 10,000 વધારે નહીં એમ કરો. બધે મોંઘવારી લાગે છે, પણ આમાં નહીં. તો શાસ્ત્રીમાં કે ના 15 મણ કરો ને. તમે શાસ્ત્રી બહુ લોભિયા કે. આ જોગી કેવા? જોગી કઈ માગે નહીં. જોગી મહારાજ ભેગા હોય, પ્રમુખ સાંઈ મહારાજ જોડે તમારે ઘરે આવું તો મારે શું કરવાનું હોય? કીર્તન આરાધના કરવાની હોય. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, પછી આરતી પ્રગટાવું, પ્રસાદ ધરાઈ દઉં, પછી તમારી જોડે વાત કોણ કરે? સાંઈ બાપા કરે. મારે કરવાની હોય? મારે નહીં. હું તો એમની આ સાધુ ટીમનો સભ્ય છું. તો યોગી મહારાજ બેઠા રહે. યોગી મહારાજ કેવા ભલા, એ તો કઈ માગતા જ નથી. અને શાસ્ત્રી મહારાજ 1951માં ધામમાં ગયા, પછી યોગી બાપા આવ્યા. તો યોગી બાપાનું વિચરણ આવી રીતે જ હતું. તો ગયા મોતી કાકા ડાંગર લખાવો. જોગી 11 મણ લખી લો કે. તો કે હવે તો યુવકો વધ્યા, 5 મંદિરો થઈ ગયા, થોડું વધારો. નહીં જોગી, હું 11 કહું એટલે 11. પછી બહુ આગ્રહ કરે ને તો કે પેલા શાસ્ત્રી બગડી, આવે જોગી બગડી ગયા. શું કે? આપણો લોભ હોય ને એટલે આપણને લાગે બહુ માગે છે. આપણો લોભ એ અટકાવે છે. ભાઈ આ તો બધી અલ્લાહની કોણી છે. શું છે? આપણા પ્રભુદાસ લાલાજી કહેતા, નમાજનો ટાઈમ થયો ને તે બધા અબ્દુલ ને સુલેમાન ને તૌફિક ને યાકુબ ને બધા હોય ને, અહમદ બહમદ, બધા ભેગા થયા નમાજ અદા કરવા. એમાં એક મારા જેવો મુસ્લિમ જાડીઓ છે, તમે પાછળમાં હાથ જોડવા ગયો, એમાં હાથ છૂટ્યો. ઓલું જે નમાજ અદા કરવાની હાથ બાજુવાળાને વાગ્યો, આમ કોણી. પેલો કે કોણી કેમ મારી? એ કે તો અલ્લાહની કોણી છે. તો ઓલા બાજુવાળાને મારી, કાસમને. કાસમે અબ્દુલને મારી, અબ્દુલે સલીમને મારી, સલીમે સલમાનને મારી. તો બધા એકબીજાને કોણી મારતા જ જાય. તો કે કેમ? તો કે અલ્લાહની કોણી છે. એમાં શ્રીજી મહારાજ સ્વયં ભગવાન હતા ને, એ પણ ઘરે ઘરે ભિક્ષા માગતા હતા લોજમાં. રામકૃષ્ણ ધુની ધુની, નારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભુ. તો ભગવાનને સંત આપણે બધું જ આપે છે. જેને સત્સંગ નથી એ પણ આપણે સર્ટિફિકેટ આપે છે કે સ્વામિનારાયણ દુઃખી ન હોય. તો જયારે ભગવાને આપણે સુખી કર્યા તો આ મંદિરની સેવા કરવામાં, રાજી કરવામાં આપણું ધનનો ઉપયોગ આવે. આવતીકાલનું જે આ ચેપ્ટર છે એનું એકદમ ક્લાઇમેક્સ છે. આજે ભજન ઓછા છે કારણ કે આ ચેપ્ટર એવું હતું. આજે ચેપ્ટરમાં જે ભજન આવ્યા, પણ આવતીકાલે જે આ પ્રસંગમાં આગળ મહારાજ રોહિશાળાથી વર્તેજ જાય છે, વર્તેજથી ભાવનગર જાય છે, અને ભાવનગરમાં એક ભક્તિ ડિવોશનનો એક અલૌકિક પ્રસંગ બન્યો. એટલે આવતીકાલે કથા વાર્તાની સાથે લગભગ આરાધના જેવું જ થઈ જશે, એટલા બધા ભજનો આવશે. તો જે ભક્તિ સંગીત, એમાં પણ જે પ્રેમ ભક્તિ, ભગવાનને ભક્તિ ગમે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યગઃ. કે ગમે તેવો ગુણવાન હોય એના હૃદયને વિશે જો ભક્તિ ન હોય તો અધોગતિને પામે છે. એ ભક્તિ તત્વ એટલે શું, એની જે ક્લાઇમેક્સ વાતો છે એ આપણે આવતીકાલની કથામાં માણીશું. અહીંયા કથાને વિરામ આપીએ. આપણે સૌ ભગવાનના દિવ્ય નામ સ્મરણમાં જોડાઈએ. આવતીકાલે રવિવાર પણ છે, એટલે આપણે વધુ ટાઈમસર અને સરસ રીતે આનો લાભ લેશું. કારણ કે આ પ્રકરણ છે અને કાલે પૂર્ણાહુતિ મળશે. તો આપણે 4 દિવસથી આજે કથાનો લાભ લઈએ. આજે 3જો દિવસ છે, પારાયણ થશે અને 75% તો નીકળી ગયા દિવસો. તો આપણે આવતીકાલે વધુ ભાવથી આ કથાનો પારાયણનો લાભ લેવા આવશું. જે લક્ષ્મીરામ ઓઝાએ સમર્પણ કર્યું અને મહારાજ રાજી થયા, આપણને પણ સમર્પણ ભાવની બુદ્ધિ આપે
અને પ્રમુખ સાંઈ મહારાજને આપણે મન કર્મ વચ્ચે રાજી કરી શકીએ એના માટે આપણે ધૂનમાં જોડાશું. સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી